જય વસાવડાના તમામ વિડીયોનો એક જ ઓફિશિયલ ખજાનો એટલે પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલનો જલસો. તો જલ્દી લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી ઓલ સિલેક્ટ કરો, જેથી તમે જોઈ શકો અમારા વિડીયો સૌથી પહેલા. ખૂબ ખૂબ આભાર પ્રિય હરદ્વાર. હરદ્વાર પોતે સારો કુશળ વક્તા છે. મારો તો વર્ષો જૂનો હું ભણતો એ સમયનો મિત્ર છે, એટલે હું ન આવું તો હરદ્વાર પહોંચી વળે એમ છે. મને અહીં આમ જ્યારે આવું ને ત્યારે મિત્રોની મહેફિલ વચ્ચે આવ્યો હોય એવું જ લાગે. આજે નવા કેટલાક મિત્રોનો પરિચય થઈ ગયો, એમાં ખાસ મારે ઉલ્લેખ કરવો જોઈએ કુલપતિ શ્રી નિરંજનભાઈનો. મેં એમને બહાર જોયા તો પેલું ટી શર્ટ અને કેપની અંદર હતા, એટલે એમણે સામેથી જ મને પરિચય આપ્યો. હવે નામથી મને ખબર, અમે ફોન ઉપર વાત કરેલી, પણ પ્રત્યક્ષ મળવાનો મોકો નહોતો મળ્યો, કારણ કે અમારે જાદવ સાહેબ જયેન્દ્રસિંહ જાદવ જે આજે બીજી એક ડ્યુટીને કારણે નથી આવી શક્યા, એ કોઓર્ડિનેટ બધું કરતા હોય, એટલે એમની સાથે હું બધું વાત કરતો હું. તો એમને જોઈને મને આમ અંદરથી આનંદ થયો કે વાહ, કુલપતિ હોય તો આવા. વિદ્યાર્થીઓના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની સાથે ભળી જાય રીતસર, ખાલી બોલીને નહીં, આચરણથી ભળી જાય. તો આ મને સરદાર સાહેબને આટલો જ આનંદ થયો હોત, કારણ કે એમના નામની આ વિદ્યાપીઠ છે. એટલે સરદાર વલ્લભભાઈ પટેલના નામની જ યુનિવર્સિટીની અંદર એમની જેમ, કારણ કે આ જ સરદારનું લાક્ષણિકતા હતી ને. એ પોતે ખેડૂતોના જ્યારે સત્યાગ્રહની અંદર જોડાયા ત્યારે ખેડૂતોએ જ એમને સરદારનું બિરુદ આપ્યું. તો એમની આ લાક્ષણિકતા હતી કે આપણે જેમનું કામ કરતા હોઈએ એમના થઈને રહીએ, એમની વચ્ચે ના રહીએ. એને લોકો પોકારો કરીને એમને બોલાવતા ને એમની સાથે જઈને બેસતા. હું તો આવતીકાલે જ બારડોલી જવાનો છું. ત્યાં નિરંજનાબા એક સરસ ધૂણી તખાવીને બેઠા છે. 57 વર્ષથી કન્યા વિદ્યાલય ચલાવે છે આદિવાસી દીકરીઓ માટે. એમના દીકરી પણ પોતે ડોક્ટર હતા, અમેરિકા પ્રેક્ટિસ મૂકીને ફ્રી પ્રેક્ટિસ, ફ્રી મેડિકલ પ્રેક્ટિસ એના માટે આવી ગયા. આ બધા કોને કારણે? નિરંજનાબા કે સરદાર ખોળામાં અમને રમાડતા, ત્યારે તો હું નાનકડી દીકરી હતી. તો સરદારને અમે પૂછતી કે અમે શું કરીએ? એટલે સરદાર કંઈક જાઓ, બાપુ આવવાના છે, એટલે ગાંધી બાપુ આવવાના છે, કાંકરા રસ્તામાં પડ્યા છે ને વીણી જાઓ, એટલે રસ્તો ચોખ્ખો કરો. તો એ કે જયારે આઝાદી આવી ત્યારે અમને એમ થયું કે હવે બીજા કાંકરાઓ જે પડ્યા હોય કેમ ચોખ્ખા થશે? તો શિક્ષણથી ચોખ્ખા થશે. તો આ વિચાર કરો, આ સરદાર ક્યાં ક્યાં જીવે છે, હું એ વિચાર કરું. શીનાબેન આવ્યા છે આપણી વચ્ચે, કેટલા બધા. હું બધાના હવે નામ લેવા જઈશ તો વર્ષોના વર્ષ લાગે, એના જેવું થશે. કારણ કે એટલા બધા મિત્રો છે અહીં બેઠેલા, સામે બેઠેલા. યોગેશભાઈ ને કમલેશભાઈ સાથે પણ સરસ પરિચય. અમારે સામે બધા બેઠા છે, કનુભાઈ, રાજેશભાઈ, બરાબર, જયેન્દ્ર શેખડીવાલા, બહુ સારા કવિ અમારા, પ્રજાપતિ સાહેબ, વશિષ્ઠભાઈ. હવે મેં કીધું આમને આમ કરીશ તો તમને એમ લાગશે કે આ ભાષણ કરવાને બદલે સંબોધન જ કરવા આવ્યા છે. પણ મને બહુ આનંદ થયો. યુવાન મિત્રો, હવે તો 2 કલાકથી વધારે, ઉન સાહેબ હમણાં ચર્ચા કરતા હતા કે 2 કલાકથી વધારે તો ફિલ્મો જોવાની કેપેસિટી નથી. ફિલ્મો એટલી નાની થઈ ગઈ, 3.5 કલાકની 3 કલાકની એવી મોટી મોટી ફિલ્મો તો હવે બનતી જ નથી. કારણ કે એની વચ્ચે 8 વાગ્યાથી તમે બધા સરસ રીતે બહાર નીકળ્યા, નાચતા ગાતા. હું તો આવતા તમારા ફોટા પાડ્યા છે, કારણ કે તમારી રેલીની પાછળ મારી ગાડી હતી અને મારે નિરાત હતી કે આ રેલી પહોંચે પછી જ મારે પહોંચવાનું છે, એટલે શાંતિ રાખી અમે. એટલે મને બહુ મજા આવી. કેવી આમ સરસ મજાની, હું તો ઘણીવાર કહું છું કે આ પારદર્શક પેઢી છે. આની પહેલાની પેઢીઓ મેં જોઈ છે, એટલે એના અનુભવે કહી શકું કે અપારદર્શક પેઢી હતી. આ જે બેઠા છે એમને અનુભવ હોય ને, એ તમારી જેમ જુવાન તો રહ્યા જ હોય. એ લોકોને ન ગમે તો એ પિક્ચર ન ગમતું હોય તો એ પૂરેપૂરું વસૂલ કરવા માટે જોયા કરતા. કમસે કમ આ જનરેશન એવી છે કે ન ગમે તો ઊભી થઈને જતી તો રહે છે કે આમાં નથી મજા આવતી. તો ધીઝ આર નોટ યંગસ્ટર્સ. સરદાર પટેલને યાદ કરીને કહું તો ધીઝ આર ફ્યુચર ક્રિએટર્સ. ભવિષ્ય જે છે એની દોલત છે એ યુવાનો પાસે છે, આ જવાની પાસે છે. અને દે આર ડ્રીમર્સ. સપના જોવાની તાકાત છે એમની પાસે. જે ક્ષણે તમને આવતીકાલના સપના આવતા બંધ થાય ને કે હવે મારે આ કરવું છે, હવે મારે આ કરવું છે, એ ક્ષણે તમારા વૃદ્ધત્વનો પ્રારંભ થાય છે. એમ માની લેજો, એ કરતલીથી સફેદ વાળથી શરૂ નથી થતું. સપના જોવાની તમારી ઉંમર વીતી જાય ને, જ્યારે તમારું ભૂતકાળ લાંબો થતો જાય ને ભવિષ્ય ટૂંકું થતું જાય, તમારી યાદો બહુ લાંબી થતી જાય કે એક જમાનામાં અમે આમ કરતા, એક જમાનામાં અમે આમ કરતા, અને ભવિષ્ય છે કે હવે શું કરશું? તો કે હવે તો બહુ ગઈ, થોડી રહી. એને સમજી લેવાનું કે આ જવાની ઓસરી ગઈ. બાકી જે લોકો આ ગાંધી સરદારને બધા, જે લોકો એમ કે મોટી ઉંમરે કામ ન થાય, કેવા કેવા લોકો આપણે ગુજરાતે જોયા છે. દાંડીકૂચની અંદર મીઠું ઉપાડતી વખતે સિનિયર સિટીઝનની ઉંમર હતી ગાંધીજીની,
નોકરી કરતા હોત તો રિટાયર થઈ ગયા હોત. ત્યારે તેમણે શરૂ કર્યું એક નવું આંદોલન, નવું કેમ્પેન. અમારા સરસ મજાના કળા રસિક મિત્રો છે, પ્રહર અને ભરતદાન, તો હું એમનો ચાહક. જ્યારે જ્યારે કંઈક ગાતા હોય આવું, કારણ કે આવું નવું રચનાઓ લઈ આવે. આ અગાઉ લખાયેલી રચનાઓ નથી જે એમણે કમ્પોઝ કરી હોય, એમણે પોતે જ રચી છે. એટલે એમણે પેલું દેવીપુત્ર હોવાનું સાર્થક કર્યું છે એમનું. તો મેં એમણે વિડીયો ઉતારી લીધો, ભરતભાઈ તમારો હવે કંઈક મૂકીશું રહેતો કે ભાઈ આ જુઓ, આવું છે આપણી પાસે, આવા રચનાઓ છે. અને આ ભૂમિ ફળદ્રુપ ભૂમિ છે. અમે ચરોતર ફળદ્રુપ ભૂમિ કહેવાય. આ ઉગે, અહીં વિચાર વાવો તો વિચાર પણ ઉગે. એટલે આ બધા મિત્રોનો જે પ્રેમાગ્રહ છે, ગુજરાત ટુરિઝમનો હું આભાર માની લઉં, કારણ કે એ આવા કાર્યક્રમો કરે. આ વૈચારિક પ્રવાસનો કાર્યક્રમ છે. પુસ્તકો માટે એક સરસ મજાનું વાક્ય છે. ઝુમ્પા લાહિરી નામના એક લેખિકા છે, બંગાળી, હવે અમેરિકા રહે છે, નેમસેક જયેન્દ્રભાઈ. એમના પુસ્તકની અંદર એમણે લખેલું છે. નેમસેક ઉપરથી ફિલ્મ પણ બનેલી, કદાચ જો કોઈ રસિયાઓ હોય ઇરફાન અને તબુને લઈને, તો એમાં એમણે એક સરસ વાક્ય લખેલું છે કે પુસ્તક એટલે તમે જ્યાં બેઠા હો ત્યાંથી 1 ઇંચ પણ ખસ્યા વિના આખા બ્રહ્માંડનો પ્રવાસ કરવાની ઘટના. તમે પ્રવાસ કરવા માટે તમારે હાલવું પડે ને, બહાર નીકળવું પડે, ઊભા થવું પડે, પગ ચલાવવા પડે. પણ પુસ્તક વાંચતા વાંચતા, હું સરદાર ઉપર પુસ્તક વાંચતો હું, ગાંધી ઉપર પુસ્તક વાંચતો હું, કોઈ પણ અત્યારે એક સરસ મોદી સાહેબનું પુસ્તક આવ્યું છે, હું વાંચું ત્યારે હું એ પ્રવાસે નીકળી જાઉં છું. પણ હું મારી જગ્યાએથી હલતો પણ નથી, એક આમથી આમ પણ થતો નથી. તો આજે વાત છે ને, એ આ ગુજરાત ટુરિઝમનો આજે જે કાર્યક્રમ છે ને, વૈચારિક પ્રવાસનો છે. પહેલા આપણે બહારનો પ્રવાસ કર્યો આ રેલી કાઢીને, અને હવે ભીતરનો પ્રવાસ કરવાનો છે સરદાર સાહેબની અંદર. કેટલા વર્ષો પહેલા આ બારડોલીની જે હું વાત કરું છું, ત્યાં જ સ્વરાજ આશ્રમની અંદર કથા હતી. પ્રિય મોરારી બાપુએ સરદાર કથા કરેલી 2013માં. ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી હજી બન્યું નહોતું, અને ખાસી બધી ચર્ચાઓ. ત્યારે તો હજી મોદી સાહેબ પ્રાઇમ મિનિસ્ટર પણ નહોતા બન્યા, એટલે જરા ચર્ચાઓ નેશનલ મીડિયા વધારે કરે કે આમાં તો આટલો મોટો પ્રોજેક્ટ છે ને આટલા 1000 કરોડનો છે, આમ છે તેમ છે. એટલે મેં ત્યારે એ કથામાં પબ્લિકલી કહેલું, બારડોલી એટલે સરદારની ભૂમિ કહેવાય, એની વચ્ચે કરમસદ સરદારની ભૂમિ, નડિયાદી સરદારની ભૂમિ, આણંદ સરદારની ભૂમિ, બારડોલી સરદારની ભૂમિ, ખેડા સરદારની ભૂમિ, આમાં કેટલી ભૂમિઓ, અને આખું ભારત સરદારની ભૂમિ. તમે એ રીતે જુઓ તો ભારતનો નકશો જ સરદારને કારણે બન્યો છે. જે નકશો આપણે જોઈએ છીએ ને રોજ ભારતનો, એ નકશો બન્યો છે જ સરદાર પટેલને કારણે. તો ત્યારે મેં કહેલું કે બધા ચર્ચાઓ કરે છે કે 1000 કરોડનું પૂતળું કઈ બનાવાય, 1000 કરોડનું પૂતળું કઈ બનાવાય. 1000 કરોડ આજે ફુગાવાને કારણે આપણને લાગે છે, ખરેખર તો આઝાદી થઈને 1947માં એ વર્ષે જ આ પૂતળું બનાવી દેવાની જરૂર હતી. તો પહેલા તો આટલું મોંઘું ન પડે. એ નથી બન્યું ને ત્યારે, એટલે અત્યારે મોટું આટલું બનાવવાનું છે. આ પહેલી વાત. અને બીજી વાત મેં ત્યારે કરેલી ની, આજે મને હવે હરખ છે, આનંદ છે, ગૌરવ છે કે હવે હું આ બોલું છું ને ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ટટ્ટાર ઊભું છે. દુનિયાભરની બુકો ફેરવી નાખી, જનરલ નોલેજને જેટલા પુસ્તકો લખાણા હોય બધા રીરાઇટ કરવા પડે, કારણ કે ટોલેસ સ્ટેચ્યુનું નામ તો લખવું જ પડે નવેસરથી. એટલે બધાને નવેસરથી અપડેટ કરવા માટે સરદારે ફરી એકવાર મજબૂર કર્યા. સરદારનું આ જ કામ હતું, બધાને અપડેટેશન માટે મજબૂર કરવા. આમ ઉભા રહ્યો એમ કેમ ચાલે? સ્ટેટસ કો ચાલે જ નહીં, જેસે થે ચાલે જ નહીં. આગળ વધો, ઉપર ઉઠો. તો મેં ત્યારે કહેલું, અને વાક્ય હજે આ ભૂમિની અંદર, આ સરદારની પોતાના વાઇબ્રેશન્સ જ્યાં છે એ ભૂમિની અંદર બોલતા મને એટલા માટે ગૌરવ થશે કે મેં ત્યારે કહેલું કે 1000 કરોડ તો છે ને પાણીદાર ગુજરાતીઓ છે, અને આ વિસ્તારમાં તો કેટલા એનઆરઆઈઓ છે મને ખબર છે. તો 1000 કરોડ છે એ તો પાટું મારીને પેદા કરી લેશે આ ગુજરાતીઓ. પણ પૃથ્વીની વસ્તી 1000 કરોડની થઈ જાય ને, 1000 કરોડની પૃથ્વીની વસ્તી 1000 કરોડની થઈ જાય ને, તો પણ એક સરદાર તમે પાણીદાર માણસ જેવો પેદા નહીં કરી શકો. આ સરદાર વલ્લભભાઈ પટેલ છે. જૂના જમાનાના પુસ્તકોમાં એવું લખાતું કે ભારતના બિસ્માર્ક. મેં એ જમાનામાં, હું તો ઘરે ભણ્યો, અને ઘરે ભણવાનો મોટામાં મોટો ફાયદો એ, મા બાપ પાસેથી શિક્ષણ લીધું ને, કોઈ સ્કૂલમાં ગયા વગર, ટેક્સ્ટબુક વગર, એનો મોટામાં મોટો બેનિફિટ મને શું થયો? હું સવાલ પૂછતા શીખી ગયો. સવાલો પૂછવાના, કારણ કે શિક્ષણ છે ને એ સવાલો પૂછવાથી આવે છે. શિક્ષણ રેડીમેડ જવાબો ગોખવાથી નથી આવતું. ભારતીય સંસ્કૃતિના વારસાના વેદથી શરૂ કરી, ઉપનિષદથી શરૂ કરી, પછી યમ નચિકેતાનું કઠોપનિષદ હોય કે કૃષ્ણ અને અર્જુનની ભગવદ્ ગીતા હોય, કોઈ પણ તમે પુસ્તક ઉપાડીને જોશો તો એ બે પાત્રો વચ્ચે સવાલ જવાબનો સંવાદ છે. એ સીધો ગ્રંથ નથી શરૂ થતો, ડાયલોગથી શરૂ થાય છે. રામચરિત માનસ પણ જુઓ, કાકભૂષણડી ને બધા ઋષિઓના સંવાદ છે.
ભાગવતમાં પણ સંવાદ છે. તમે વિચાર કરો, ડાયલોગથી શરૂ થાય છે, ક્વેશ્ચન આન્સરથી શરૂ થાય છે. આ દેશે જ્ઞાન છે એના માટે સવાલ પૂછવાની છૂટ આપેલી છે. નચિકેતા વૃત્તિના વિદ્યાર્થીઓ આપણે જ્યારે કહીએ ને ત્યારે આપણે આ સ્વીકારવું પડે કે નચિકેતા સગા બાપને સવાલ કરે અને જમરાજા એટલે સાક્ષાત મૃત્યુને પણ સામો પડકારો કરીને સવાલ કરે. આ બહુ મહત્વની વાત છે. આપણે એજ્યુકેશન ધીરે 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 એવું બનાવી દીધું કે જેમાં કોપી પેસ્ટ એજ્યુકેશન થઈ ગયું. કંટ્રોલ સી કંટ્રોલ વી. આમ ફિલ્ડ વર્ક કરવાનો, રિસર્ચ કરવાનો. હું તો પીએચડીના અધ્યાપકો અમુક મિત્રો, ઘણા બધા અધ્યાપક મિત્રો બેઠા છે એટલે મને ક્ષમા કરજો, પણ હું તમારી નાતનો જ છું. મેં જિંદગીમાં એક જ નોકરી કરી હતી, શિક્ષણની જ કરી છે. કોલેજમાં પ્રિન્સિપાલ જ હતો એટલે તો વધારે ઓથોરિટીથી અનુભવથી કહી શકું છું. અમારી કોલેજમાં હું અમારા અધ્યાપકોને કહેતો કે આ લાઇબ્રેરી છે એ આપણે બેસવા માટે હોય હો. એમ આપણે કઈ સ્ટાફ રૂમમાં જ બેસવું એવું જરૂરી નથી. આપણે ફરિયાદો કરીએ છીએ કે વિદ્યાર્થીઓ લાઇબ્રેરીમાં નથી જતા, વિદ્યાર્થીઓ લાઇબ્રેરીમાં નથી જતા. આપણે નથી જતા, વિદ્યાર્થીઓ તો ઠીક. આવું કહેતો ત્યારે હળવી ટકોર મારા ટીમમાં કરતો. તો હું હસા હસાઈ કહું કે ભાઈ પીએચડીના થીસીસ છે ને એ બધા એવા શોધક જે અગાઉ થઈ ગયો હોય એટલે શું કયા પાનાઓમાંથી કયા પાનાઓ કરવા. બધા કે અમારે રાજેશભાઈ જેવા ન હોય ખભે થેલા નાખી નાખીને રિઝલ્ટ પાઠ કરીને સંશોધન કરે. એમની ટેવ છે, એ મને ગમે છે. એ ટેવ એક અધ્યાપનની, એ ઝવેરચંદ મેઘાણીની ટેવ છે કે તમે ખાલી રેડીમેડ તો આટલા દુહા, આટલી સંસ્કૃતિ ભરતભાઈ આપણી પાસે આવી જ ન હોત. મેઘાણીભાઈ એ જમાનામાં ખાંભીઓ જુહારું છું એવો શબ્દ વાપરેલો. ગામડે ગામડે ફરે, કોક કે આ ખારવાનું ગીત છે તો ત્યાં જાય. પેલા બેનને તો અક્ષર જ્ઞાન ન હોય, જે ગાતા હોય ગીત, એની પાસેથી ટપકાવે ને એક એક શબ્દો ગોટે ને. 5-7 યુનિવર્સિટી ભેગી થઈને જે કામ ન કરી શકે ને એક ઝવેરચંદ મેઘાણીએ કરીને બતાવ્યું. તમે વિચાર કરો, 5-7 યુનિવર્સિટીઓ ભેગી થઈને કામ ન કરી શકે. હજી એ જ વાર્તાઓ, એ જ ગીતો, એ જ કલ્પનો આપણી વચ્ચે ચાલે છે. અને ઉંમર કેટલી? 47 વર્ષ. આમ તમે જુઓ તો એટલે બધું કઈ લાંબુ નથી જીવા, કઈ 70-80 વર્ષના થઈને નથી ગયા, પણ કામ તમે જુઓ તમને એમ લાગે સદીઓનું કર્યું છે. આ જાદુ હતો એ રાષ્ટ્રવાદનો જાદુ હતો. આ જાદુ હતો એ દેશ પ્રેમનો જાદુ હતો. એ જનરેશન આખી, હું દેશી ભાષામાં તમને કહું ને તો ગાંઠિયાના સવારમાં ગરમા ગરમ ઘાણવા ન નીકળતા હોય, તળેલા મરચા બધા સવારે ખાતા હોય તો આપણે એમ કહીએ પેલું તાજો જે આવે છે ને તાવડામાંથી, એ મને આપો ગરમ. આ વખતે દેશપ્રેમનો જે ઘાણવો નીકળો હતો ને ભારતની અંદર, એ બહુ યુનિક હતો, બહુ અજોડ હતો. એ વખતે લોકોને ખબર નહોતી કે શું મળવાનું છે. લોકો છોડીને આવતા હતા પોતાની માલ મિલકત, પોતાના બંગલા બનાવવા માટે નહોતા આવતા, છોડવા માટે આવતા હતા કે અમારે દેશ માટે છોડવું છે. ખબર છે એટલી માતરી હાકલ પડી છે, બીજી કઈ ખબર નથી પડતી. એટલી ખબર છે કે દેશ માટે આપણે કંઈક ફના થવાનું છે, કુરબાન થવાનું છે. અને એમાં આ સરદારનું વ્યક્તિત્વ પહેલેથી જ, મારે તો ખાસ વાત કરવી છે આજે વિદ્યાર્થીઓની સભા છે ને એટલે, અને અધ્યાપકોની મજા આવે એવી વાત છે. પહેલેથી જ આ વ્યક્તિત્વ હતું. માણસના છે ને પુત્રના લક્ષણ પારણામાં એવી એક કહેવત છે. એમ ખબર તો પડી જાય કે આ મોટા થઈને શું કરશે. સેટ પેટર્ન સ્વીકારવાની નહીં. મેં કીધું ને સવાલો પૂછવાના. એમને એક અધ્યાપક છે, સરદારે મોટા થઈને, સરદારે આત્મકથા તો લખી નથી પણ પત્ર વ્યવહાર એમનો વાંચો ને, એમનો પત્ર વ્યવહાર ખાસો અલગ અલગ લોકો પાસે તો સચવાયેલો છે અને ગ્રંથસ્થ પણ થયેલો છે. એમાંથી આ મેં બધું જડ્યું મને. એક રાજમોહન ગાંધીએ સરસ પુસ્તક લખ્યું છે સરદાર ઉપર, જેનો નગીનદાસ સંઘવીએ અનુવાદ કરેલો. તો એક પત્રની અંદર સરદારે એવું લખેલું છે કે મારા એક શિક્ષકનો મારી ઉપર બહુ મોટો પ્રભાવ છે. આવું કોઈક લખે ને એટલે આપણને એમ થાય કે વાહ, આ કોઈક મોટા ગુરુજી હશે જેણે બહુ વહાલથી સરદારને નાના હશે ત્યારે બાજુમાં બેસાડી અને શિક્ષણ આપ્યું હશે. પણ સરદાર તો સરદાર હતા. બોલવામાં એ ચોખ્ખું કહેતા કે મારી તો કુહાડા જેવી જીભ છે ભાઈ, મારી પટેલની જીભ છે, હું તો કાપું મારી જીભથી. હું કઈ બહુ રૂપાળા શબ્દોમાં વાત ન કરું. કોઈક એમની પાસે આવેલું કે ભાઈ આ સંસ્કૃત ભાષા વિશે તમારે વ્યાખ્યાન આપવાનું. સરદાર કહે કે મને ફાવે નહીં. તો પેલા કીધું કે ના ના, તમે તો ભારતના સપૂત કહેવાઓ, તમારે આપવું પડે. એટલે સરદાર કહે કે એટલું યાદ રાખો કે સંસ્કૃતમાં બિલ બને ને તેથી હું બોલવા આવીશ. આ ડોક્યુમેન્ટેડ છો. એટલે ઓલા ભાઈને નવાઈ લાગી કે સંસ્કૃતમાં બિલ બને એટલે એ કે જ્યાં સુધી ભાષા છે ને એને તમે પૈસા કમાતી ન કરો ને ત્યાં લગી મ્યુઝિયમમાં રહે. ભાષાને પૈસા કમાતી કરવી પડે. તમે વિચાર કરો, જે ભાષા પૈસા કમાઈ ત્યાં આપોઆપ લોકોને રસ પડે. ફ્રેન્ચમાં પૈસા મળતા હોય માણસો ફ્રેન્ચ શીખી લે, જર્મનમાં મળતા હોય જર્મન શીખી લે, ચાઇનીઝમાં મળતા હોય ચાઇનીઝ શીખી લે. ચાઇનીઝ વાળાને લાગ્યું કે અંગ્રેજીમાં પૈસા મળે તો હવે ત્યાં એને ક્લાસ શરૂ કર્યા છે ચાઇનામાં અંગ્રેજી શીખવાના. કેવી દૂરંદેશી, કેવું વિઝન, તમે કલ્પના તો કરો. આ વિઝન સાથેનો માણસ હવે એ આવું કે મારા ગુરુજી, એટલે મેં તો રસથી આખો પત્ર વાંચ્યો.
તો આગળ એમ નીકળવું કે સરદાર જ્યારે નાના હતા ત્યારે જે નિશાળમાં ભણતા એ નિશાળમાં એક શિક્ષક હતા ને, એમને પોતાની ખેતી હતી, એટલે એમને ચાલુ સ્કૂલે ખેતી કરવા જવું હોય, કારણ કે એમનો વધારે રસ છોકરા ભણાવવા કરતા પોતાનો પાક ઉછેરવામાં હતો. એટલે વિદ્યાર્થીઓને કંઈક બોર્ડ ઉપર લખી દે અને પછી એમ કે હવે તમે બધા માં ભણી લ્યો, એટલે અંદરો અંદર ભણી લ્યો જાતે, હું તો જાઉં છું ખેતરે, એમ કરીને ક્લાસ અધૂરો મૂકીને જતા રહે. સરદારે એવું લખ્યું છે મોટા થયા પછી, સરદાર બની ગયા પછી, કે મને આ શિક્ષકે જે શીખવાડ્યું ને બીજા કોઈ વિદ્યાગુરુએ શીખવાડ્યું નથી. આ શિક્ષકે મને બચપણમાં એવી તાલીમ આપી કે કોઈ તમારો હાથ પકડવા માટે આવવાનું નથી ને કોઈ તમને જ્ઞાન દેવા માટે નવરું નથી, તમારે જાતે જ તમારો ઉદ્ધાર કરવાનો છે. સરદારને તો યુટ્યુબ જનરેશનની ખબર નહોતી કે ભાઈ માણસો હવે જો બરાબર નહીં જામે તો ઇન્ટરનેટમાં જઈ ગૂગલ કરી યુટ્યુબમાં વિડીયો જોઈને શીખી જશે. અને હવે તો એવી જનરેશન આવી ગઈ યુટ્યુબમાં વિડીયો જોઈને ઓપરેશન કરવાના ધખાડા કરે છે કે અમને મેડિકલ સાયન્સની જરૂર નથી, હવે તો નથી, ગૂગલ ડોક્ટર્સ જાતે જ ડોક્ટરને મળવાઈ જાય ને ડોક્ટરને પાછા કહેતાય જાય કે આમાં સાહેબ મને એવું લાગે છે કે મને કોરોના જ થઈ ગયો હશે એમ. એટલે ડોક્ટર કે પણ મને ચેક તો કરવા દો, તો કે ના સાહેબ મેં ઇન્ટરનેટમાં વાંચ્યું હતું ને આમ જ કોરોના થાય. કોરોના લગી વાંધો નહીં, કેન્સર થઈ ગયા દાખલા છે અમુક લોકોને પોતે જાતે ને જાતે કે સાહેબ મને આ ગાંઠ કેન્સરની જ લાગે છે. આ જનરેશન ગૂગલ ડોક્ટર જનરેશન કહું છું કે એમને ઓનલાઈન ડિજિટલ બધા જવાબો મળે છે. પણ સરદાર જેનું નામ, સરદાર ડિજિટલ યુગના માણસ હતા, ફિઝિકલ યુગના માણસ હતા, એટલે જાતે કામ કરવામાં માનતા કે કોઈ આપણો ઉદ્ધાર નહીં કરે, કોઈ આપણે માટે નહીં કરે. અને એ જમાનામાં એક સાહેબને એ જમાનામાં મારવાની બહુ ટેવ, તો બધા ટોપીઓ પહેરીને છોકરાઓ સ્કૂલે જતા તો માથે આમ મારે જોરથી, તો સરદારે બહુ ઊંચી આમ ટાંકણી ખોચીને ગયા એકવાર, સાહેબ મારવા ગયા, સાહેબને જ સામું આવ્યું બરોબર, કારણ કે હાથમાં ટાંકણી ભોકાણી બરોબર. એટલે સાહેબ ખીજાણા, સાહેબ કે આવી ટોપી શું કામ પહેરે છે, કે તમે મારો તો લાગે ને, તમે માર્યું ન હોત તો ન લાગત, તમે મારવા શું કામ ગયા મને, તમે મારવા ગયા ટોપલી મારવા ગયા, ટોપીમાં ટાંકણી હતી જ લાગી બરોબર, તમારે આગળ એવું મારાથી. આ સરદાર છે. તમે કલ્પના કરો કે એ જમાનામાં એટલે જે એટીટ્યુડ હતી ને એ અંગ્રેજોને ટાંકણી ભોગતા થઈ ગયા પછી રહેતા રહેતા, પણ એટીટ્યુડ તો પહેલેથી આ હતી. વિદ્યાર્થી તરીકે આપણે પેલો પાડાવાળો પ્રસંગ તો અમે નાના હતા એ જમાનાનો છે, બધાને ખબર જ છે બરોબર. તો એટલે તોય પછી બીજે દિવસે એ ઘણા ઓછા લોકોને ખબર છે કે પછી બીજે દિવસે પેલા શિક્ષકે એમ કીધું કે 200 પાડા તારે હવે લખીને આપવાના. એટલે સરદાર સાહેબે કાગળ લીધો, કાગળ લઈ અને એમાં 200 આમ બગડો અને 2 મીંડા કર્યા અને પછી બાજુમાં લખ્યું પાડા, કે 200 પૂરા થઈ ગયા, લેસન પૂરું. એટલે સ્ટુડન્ટ તરીકેના સરદાર તમે કલ્પના કરો, એની લીડરશિપ જે હતી ને ત્યારે જ ઘડતર થઈ ગયું હતું કે ભાઈ મારે જાતે, એટલે પેલો પથ્થર પણ પોતે જાતે હટાવી દે રસ્તામાં. આપણે તો પથ્થર ઊભા કરવા વાળી જનરેશન પેદા કરી, નોવો અહીંયાથી ઉચકીને 5 જણા લઈ આવ્યા પથ્થરો, કે આનો કેમ રસ્તો નીકળે છે, આ કેમ આગળ વધી ગયા, આ આગળ વધી જાય. હું ઘણી વાર કહું છું કે આપણે ત્યાં સૌથી મોટી રમત જે છે ને ઓલિમ્પિકમાં મેડલ એનો નથી, નહીતર બધા ગોલ્ડ ભારત પાસે આવે, એ રમત છે ટાટિયા ખેંચ. બહુ મોટી રમત છે. જે આગળ વધે ને એનો પગ જ તમને દેખાય ને, માથું તો દેખાય નહીં, કારણ કે એના માટે તમારે એનાથી આગળ જવું પડે. એટલે પગ દેખાય એટલે એના આપણે ચેમ્પિયનો છીએ કે અમે નીચે છીએ, તમારે નીચે જ આવવાનું, તમે એના ઉપર જાઓ, તમને ખેંચી પગ ખેંચીને અમે નીચે ઉતારી દઈએ. એટલે તો એક જમાનામાં આપણે કબડ્ડીની રમત રમતા કે જેમાં એક જણો ક્યાંક પહોંચવા જાય ને અહીંયા 15 જણા એને પકડીને આઉટ કરી નાખે. તો આ સાયકોલોજી છે આપણી. અને આ સાયકોલોજી વચ્ચે મેં એટલે કીધું કે ભારતના બિસ્માર્ક ખોટી વાત છે. બિસ્માર્ક જર્મનીનો પ્રિન્સ હતો. જર્મનીમાં એક જ ધર્મ, એક જ ભાષા અને એક જ પ્રકૃતિ ધરાવતા જે 12-15 રાજ્યો જે નાના નાના થયા હતા, જેને જાગીરો કહેવાય આપણી ભાષામાં, તો ખોરડા કહેવાય અમારી દેશી કાઠિયાવાડી ભાષામાં, એને ભેગા કર્યા અને એક જર્મન રાષ્ટ્ર બનાવ્યું. એટલે એને ઓટો વાન બિસ્માર્કને એમ કહેવામાં આવ્યું કે એને જર્મનીની એકતા ઊભી કરી. સરદારે જે ભેગું કર્યું છે ને રાષ્ટ્ર બનાવ્યું છે ને, એમાં વિચાર કરો, ઊંધિયું વઘારતા હોય એમાં નારંગી આવે, સંતરું પડે ઊંધિયામાં, રતાળું હોય, પાપડી હોય બરાબર, બટેટા હોય, રીંગણા હોય, પણ સંતરું હોય. એ સંતરાને સફરજનને ઊંધિયા બનાવી નાખ્યા સરદારે. તમે કલ્પના કરો, બહુ અઘરું કામ કર્યું છે હમણે.
આજે આજની તારીખે આપણે જાણીએ છીએ કે અમુક રાજ્યો વચ્ચે સરહદના વિવાદ છે, અમુક રાજ્યો વચ્ચે પાણીના વિવાદ છે. હમણાં કર્ણાટક ને મહારાષ્ટ્ર આમાં આવી ગયા છે એક બોર્ડર ને પેલા ઓલા માટે. અમુક ક્યાંથી ક્યાં આ ભાષાના પ્રાંતના 75 વર્ષની આઝાદી પછી પણ આપણે એ વિવાદ ઉકેલી નથી શક્યા. ત્યારે કલ્પના કરો કે સરદારે બહુ જ ઓછા ટાઈમમાં એક સાથે આ બધાને કેવી રીતે ભેગા કર્યા હશે. મને ઘણી વાર આમ વિચાર આવે ને તો આપણે આમ એમ લાગે ને. મેં મારું પુસ્તક તે લખ્યું ને સરદાર ઉપરનું ટાઇટલ રાખ્યું સુપર હીરો સરદાર. માર્વેલમાં આયરનમેન છે ને એ તો હવે આવ્યો, આપણા આયરનમેન છે ને એ તો 75 વર્ષ પહેલા આયરનમેન હતા. આ પેલો ટોની સ્ટાર્ક વાળો આયરનમેન નહીં, લોખંડી પુરુષ સરદાર. અને ટાઈમ મેગેઝિનમાં ભારતની આઝાદી પહેલા સરદારની કવર સ્ટોરી સાથે, આમાં છે એ ફોટો મેં મૂક્યો છે, સરદારની કવર સ્ટોરી સાથે અમેરિકાનું ટાઈમ મેગેઝિન છે, એને લેખ લખેલો ને એનું ટાઇટલ આપેલું ધ બોસ. સરદારનો ફોટો હતો, નીચે અંગ્રેજીમાં લખેલું હતું ધ બોસ. અને બોસે કેવું ન પડે કે હું બોસ છું, તો બોસ નો કહેવાય. તેની એન્ટ્રી પછી ખબર પડી જ જાય કોણ બોસ છે. આ બહુ સિમ્પલ લોજિકની વાત છે ને આ સરદારમાં ગુણ હતો. આ સરદારમાં એટલે સરદાર જે કહેવાય ને લીડર, એમને એમ નથી કહેવાતા. હું ઘણી વાર કહું લીડરશિપ તો આજે યુનિવર્સિટીના અભ્યાસક્રમનો ભાગ ગણાય છે કે શીખવાડો વિદ્યાર્થીઓને લીડરશિપ કેમ થાય. 3 બાબતથી લીડરશિપ થાય જે 3 સરદારની અંદર ભરેલી હતી પૂરેપૂરી, આમ જેને કહેવાય ને ઠાસો ઠાસ. એક જોઈએ લીડરશિપ માટે નિડરતા. બીજા ચૂપ રહેતા હોય, બીજા સહન કરતા હોય, ત્યારે ઊભા થઈને કહેવાનું કે હું આ નહીં ચલાવી લઉં, આની સામે મારો જવાબ હશે. એક જોઈએ લીડરશિપ માટે નિડરતા. દુનિયામાં જેટલા લીડર થઈ ગયા ને, તમે આપણા મધુસૂદન વલ્લભ કૃષ્ણથી શરૂ કરી અને તમે સ્ટીવ જોબ્સ લગી જ્યાં જ્યાં તમે જોશો ને ત્યાં તમને આ એલિમેન્ટ દેખાશે. એટલા યુનિવર્સલ એલિમેન્ટ છે. નિડરતા જોઈએ, પડકારો કરવાની, સામું કહેવાની. બીજું નવીનતા, નવું કરવાની તમારા ભાવના જોઈએ, કંઈક નવું. આપણે સરદાર સાહેબને ભારતના રાજ્યો એકીકરણ માટે તો મેં યાદ કર્યા એમ બધા કરે જ છે, પણ બહુ ઓછા લોકોને ખબર છે કે આ જ સરદાર પટેલ છે જેને કારણે અમૂલ બન્યું, આ જ સરદાર પટેલ છે જેને કારણે વિદ્યાનગર બન્યું. ત્રિભુવનભાઈ અને ભાઈલાલભાઈ એટલે ભાઈ કાકા બંનેને આ પ્રકારના સંકલ્પો કરવા, લેખિત પત્ર વ્યવહાર છે, આ મૌખિક નથી, સાંભળેલી વાત નથી, લેખિત પત્ર વ્યવહારો છે. આ પ્રેરણા આપનાર સરદાર, નવું કરો, દેશ આઝાદ થઈ ગયો છે, હવે તમે કંઈક કરો, સહકારી ક્ષેત્રમાં કંઈક કામ કરો, વિદ્યાના ક્ષેત્રમાં, ભણવાના ક્ષેત્રમાં કામ કરો. એટલા જ ઓછા લોકોને ખબર છે કે જે સિવિલ સર્વિસ, જેની પરીક્ષાઓ આપવા માટે વિદ્યાર્થીઓ થનગનતા હોય છે. અમારા સાફી હસન સાહેબ હતા, હવે ત્યાં સૌરાષ્ટ્રમાંથી એમની બદલી થઈ અને અમદાવાદ ગયા, યંગેસ્ટ આઈપીએસ છે ભારતના. તે પાલનપુરમાં કે અમારે કલેક્ટર સાહેબ આવ્યા અને એની સ્કૂલની અંદર બધા, અમે તો કે ઝૂંપડપટ્ટીના રહેવાસી, પણ એમાં જે જોયું લાલ લાઇટ વાળી ગાડી, એમાંથી સાહેબ ઉતરે ને એનો પ્રભાવ જોયો, ત્યારે સપનું એમ જોયું કે આપણે આઈએએસ કે આઈપીએસ થવું છે. અને થઈને બતાવ્યું એમણે, વાંચીને, મહેનત કરીને, સરસ વક્તા પણ છે. તો તમે કલ્પના કરો કેવો પ્રભાવ પડે. આ સિવિલ સર્વિસનું નેટવર્ક અંગ્રેજો ગયા પછી સરદારે રિસ્ટ્રક્ચર કર્યું. ભારતની સિવિલ સર્વિસ સરદારની આભારી છે. આવું આપણે જનરલ નોલેજ મળતું જ નથી, આવું કહેવામાં જ નથી આવતું સરદારે શું શું કરીને ગયા. જ્યારે પોતે સરકારમાંથી આપોઆપ એમને સ્વૈચ્છિક રીતે કે ભાઈ ચાલો બાપુની જે ઈચ્છા છે એ મુજબ હું જીવીશ, એ મુજબ કરીશ, કારણ કે ગાંધી છે એ ખાલી ગાંધી નથી, મારો બાપ છે. પણ સીડી દેશમુખ નાણામંત્રી બને ને એના માટેનો સરદારે સ્પષ્ટપણે આગ્રહ રાખેલો. અને બહુ ઓછા લોકોને ખ્યાલ હશે, મેં એકવાર રમૂજમાં એમ લખેલું મારા આર્ટિકલમાં કે જો સરદાર પટેલ ભારતના પહેલા વડાપ્રધાન બન્યા હોત ને તો મનમોહનસિંહ ભારતમાં વડાપ્રધાન ન બન્યા હોત. હવે લોકોને એવું લાગ્યું કે આ તો કોંગ્રેસ ભાજપ વાળી વાત છે. બહુ ટેકનિકલ મુદ્દો છે. સરદાર પટેલ આર્થિક ઉદારીકરણના ચુસ્ત હિમાયતી હતા, જેને ઇકોનોમિક લિબરલાઇઝેશન આપણે નરસિંહ રાવે કર્યું ને 1991માં. તમે સરદારના વિચાર વાંચો, સરદારે મજૂર મહાજનની, એનાય પ્રમુખ હતા અમદાવાદ મજૂર મહાજનના, અને એમાં મજૂરોને એમ કહેલું શેઠિયાઓ નહીં હોય મજૂરો કરશે શું? શેઠિયાઓએ મજૂરો સાથે, મજૂરોએ શેઠિયાઓ સાથે કામ પાડતા શીખવું જ પડશે. અન્યાય નહીં ચલાવી લેવાનો, તમારી સાથે શોષણ થાય નહીં ચલાવી લેવાનું. પણ તમે એમ કહો ફેક્ટરીઓ બંધ કરી દો, તો એ તો સામ્યવાદી સોચ છે. ફેક્ટરીઓ બંધ કરી લેવાથી તમે કેવી રીતે ખાશો જો ફેક્ટરીઓ માલિકો બંધ કરી દેશે તો? એ જમાનામાં સરદારે એમ કીધેલું કે મારે કોકનું કલ્યાણ કરવું હોય પેલા મારું ગજવું ભરેલું જોઈએ, કોકના ખિસ્સામાંથી પૈસા લઈને કોકનું કલ્યાણ ન થાય.
આ દેશે આત્મનિર્ભર થવું પડે ને આત્મનિર્ભર થવા માટે આર્થિક રીતે પગભર થવું પડે. નહેરુજીના વિચારો જે છે એ સમાજવાદી વિચારો હતા, અને સરદારના વિચારો આમાં લોકો એમ કહેતા કે મૂડીવાદી છે, ઘણા લોકો કહેતા કે ભાઈ હિન્દુવાદી છે. હું કાયમ માટે આનો જવાબ આપું છું, અભ્યાસ કરીને આપું છું, સરદારના ગ્રંથોમાંથી પસાર થઈને આપું છું કે સરદાર એક જ વાદી હતા, રાષ્ટ્રવાદી હતા. બાકી બધા વાદ ખોટા. દ્વારિકા પ્રસાદ મિશ્ર, ડીપી મિશ્ર, અત્યારે ફિલ્મ મેકર છે સુધીર મિશ્ર, એના દાદા, એ દ્વારિકા પ્રસાદ મિશ્ર એ જમાનામાં બહુ મોટા રાજકીય આગેવાન કોંગ્રેસના, મધ્યપ્રદેશના. એમણે સરદાર સાહેબ ગુજરી ગયા ને ત્યારે અંજલિમાં 2 વાક્યો લખ્યા છે ને, અદ્ભુત વાક્યો છે, સમજવા જેવા છે. કે સરદાર છે ને એ જ્યારે કોઈ કર્મ કરતા હોય ને ત્યારે પોતાના સાથીઓ કર્મ મુજબ પસંદ કરે છે અને કોઈને દુશ્મન માનતા નથી. કર્મયોગ પૂરો થાય એટલે જે સાથીઓની સામે પડ્યા હોય ને એને બાજુમાં બેસાડી દે, અને જે બાજુમાં બેસા હોય ને એની સામે પડી શકે. કારણ કે એમને પોતાનો કોઈ સ્વાર્થ જ નથી રાખ્યો કે મારું એટેચમેન્ટ, મારે આ કરવાનું છે, જે સાચું લાગે, જે સારું લાગે એ બધું કહેવાનું. ગાંધીજીને બધા એ જમાનામાં પત્રો બહુ લખતા. અત્યારે બધા જેમ ફેસબુક ઉપર ને ઇન્સ્ટાગ્રામ ઉપર ને કોમેન્ટો કરે ને, ત્યારે બધા પત્રો લખતા. ત્યારે તો આ બધી સુવિધા હતી ને કોમેન્ટની. ગાંધીજીને એવી ટેવ કે બધાને જવાબ આપે. પછી ગાંધીજી મૂંઝાય ક્યારેક, ગાંધીજી સાત્વિક માણસ, તો અમુક પત્રો એવા આવે. એક ભાઈએ ગાંધીજીને પત્ર લખ્યો કે બાપુ આપ અહિંસાની વાત કરો છો, પણ હું ચાલુ છું ને ત્યારે મારા પગ નીચે કીડી ચગદાઈ ગઈ, તો હવે હું કેમ પ્રાયશ્ચિત કરું? બાપુ બિચારા મૂંઝાણા જેલમાં બેઠા બેઠા. બાપુ ને સરદાર બે ભેગા હતા જેલમાં. એટલે બાપુ કે આ પત્રનો કેમ જવાબ આપવો? હવે આવું તો થાય, તો હું ચાલુ તો મારાથી એવું તો કીડી તો ચગદાઈ જાય, આમાં મારે કેમ જવાબ આપવો? એટલે સરદાર કે એમાં શું આટલું બધું મૂંઝાણ? એને લખી નાખો, પગ ઉપર લઈને ચાલો માથાની. ગાંધીજી કે પણ આવો જવાબ કેમ અપાય? તો કે આવો સવાલ કેમ પૂછાય? આ સરદાર હતા. એમને એક ભાઈએ પત્ર લખ્યો કે મારી પત્ની બહુ કદરૂપી છે, લગ્ન કર્યા ત્યારે મને ધ્યાન ન આવ્યું, પણ હવે મને એ જોવી જ ગમતી નથી, તો હું શું કરું? એટલે સરદાર મૂંઝાણા, પણ જવાબ એવો આપ્યો, કારણ કે સરદારને આ બાબતમાં તો પડે નહીં, સામાજિક સંસારના વ્યવહારમાં સરદારનું પેલું નહીં. એટલે સરદારે થયું કે આ સવાલના જવાબ મારે આપવાના, દેશના પ્રશ્નો હૈદરાબાદના નિઝામને ઉકેલવાનો કે આ ઉકેલવાનો? તો સરદારે સાબો જવાબ લખ્યો કે એક કામ કરો, પત્નીનો તામાં કઈ વાંક મને લાગતો નથી, કારણ કે તમે લગ્ન કરી આવ્યા, 4 ફેરા ફરી લીધા, ઘરે લઈ આવ્યા, પછી અચાનક તમને અહેસાસ થયો કે આ નથી ગમતી, આ નથી ગમતી, તો તમારા માટે ઉકેલી છે કે તમારી આંખો તમે ફોડી નાખો. એટલે તમારે જોવાની જ નહીં આવે, ક્યાંથી ન ગમવાની વાત આવશે? પછી પેલા ભાઈ શું કર્યું એ આપણને ખબર નથી, પણ પત્ર તો પાછો નહીં જ લખ્યો હોય સરદારને, આવા ફાલતુ જેવા મુદ્દા માટે. આ સરદાર હતા, રોકડો જવાબ. એટલે નિડરતા, નવીનતા, અને સરદાર પાસે હતું એ ફટાફટ નિર્ણય, ક્વિક ડિસિઝન, નિર્ણય શક્તિ. ભારતના ગૃહપ્રધાન અને નાયબ વડાપ્રધાન તરીકે ત્યારે તમને જો આઝાદીની થોડીક લડતનો ઇતિહાસ ખબર હોય તો દીવ, દમણ, ગોવા આ બધા પોર્ટુગીઝોના કબજામાં હતા. એ આપણે ત્યારે પછી પાછળથી આવ્યા ભારતમાં. તો એની ચર્ચા અને મિટિંગ ચાલતી હતી. સરદાર થાકેલા હતા, ત્યારે એમની તબિયત પણ બરાબર નહોતી રહેતી, ખૂબ નાદુરસ્ત તબિયતે એ કામ કરતા. તો એ આંખ મીચીને સૂતા હતા. એટલે કોઈ કે બાજુમાં બેઠેલા એ ટકોર કરી કે સરદાર સાહેબ આપના વિભાગની વાત ચાલે છે, ગૃહ મંત્રાલયની, આપ વિચાર તો કરો, આમાં આપ સુઈ જાઓ તો કેવું લાગે? સરદાર કે ચર્ચાઓ માટેનો સમય મારી પાસે નથી. જો લેવાના હોય દીવ, દમણ ને ગોવા, તો તમે મને કહો કે લેવાના છે તો 2 કલાકમાં લઈ દઈશ. તમે બેટા બેટા ચર્ચાઓ કરીને રાખવાનો હોત, મને આરામ કરવા દો. હું ઘણો થાકેલો છું, મને આરામ કરવા દો. આમાં મને રસ નથી, ફાઇનલ ડિસિઝનમાં મને રસ છે. લેવાનું હોય તો મને કહી દો. ને એવું એમણે કરેલું છે. હૈદરાબાદમાં જ્યારે પેલા કાસિમ રિઝવી રઝાકારોના પ્રતિનિધિ તરીકે નિઝામના કહેવા આવેલા સરદારને કે તમને ખબર છે એમ કે અમારો સૂરજ કેવો તપે છે હૈદરાબાદની અંદર? એટલે સરદાર કે તમને ખબર છે કે સૂરજ છે એ કેટલી ઝડપથી અસ્ત થવાનો તમારો? તમને ખ્યાલ નથી. આ તમે મારી સાથે આ દલીલો કરો છો, પણ તમને ખ્યાલ નથી કે મારી પાસે આની પૂરી તૈયારી છે. અને સરદાર તમામ પ્રકારની તૈયારી કરી શકતા હતા. જુનાગઢમાં એમણે લોક હુકુમતથી જુનાગઢ મેળવી લીધું, જ્યાં લશ્કર મોકલા વગર. કારણ કે એને ખબર હતી કે વસ્તી એ પ્રકારની છે કે જેની અંદર માત્ર લોકોને જ ઊભા કરવાના છે. તમે બહાર નીકળો ઘરની અને કૂચ કરો, એટલે આરસી હુકુમત નામની એક કૂચ થઈ અને જુનાગઢના નવાબે ભાગી જવું પડ્યું. હૈદરાબાદની અંદર સમીકરણો જુદા હતા, કારણ કે નિઝામ પાસે પોતાનું પ્રાઇવેટ લશ્કર હતું અને સરદારે લશ્કર તૈયાર રાખ્યું. કાંઈ લડવું પડે તો આપણે લશ્કર રાખશું.
પણ આ સરદારમાં વ્યક્તિગત કિન્નાખોરી બિલકુલ નહીં. આ ડોક્યુમેન્ટેડ છે. મેં આ પુસ્તકોમાં સાઇટેશન લખ્યું છે, મારા પુસ્તકોમાં ક્યાં ક્યાં કઈથી મેં લીધું છે. કોઈક એમને કહેવા માટે આવ્યું કે ભાઈ આ ગાયોની કતલ થાય છે, એટલે એને એમ કીધું કે હું કસાઈઓને તો કહું, પણ ગાયો એને વેચી આવે છે કોણ, એને કેમ કોઈ નથી કહેતું? એ કહેવાની જવાબદારી એ મારી જ બને ને. તો પહેલા એ શીખો કે આપણું જે ગોવંશ છે એને આપણે સાચવવાનો છે, અને આપણે સાચવી ન શકીએ પછી ખાલી ફરિયાદો કરીએ એનો મતલબ નથી. આ સરદાર રોકડું પરખાવાનું, સ્પષ્ટ. કૂતરાઓને, શેરીના કૂતરાઓ કરડતા હતા અમદાવાદમાં, એને મારવાનો આદેશ આપ્યો ને એને કારણે જીવદયા મંડળવાળા એમને મળવા ગયા, એટલે એમને એમ કીધું કે તો તમારી ઘરે રાખો. શેરીઓમાં કરડે છે એ મારે મ્યુનિસિપલ કમિશનર ઓફ અમદાવાદ તરીકે નિર્ણય લેવાનો હોય કે મારી શેરીઓ ચોખ્ખી રહેવી જોઈએ, મારા નાગરિકો ત્યાં મુક્તપણે હરીફરી શકવા જોઈએ. તમને એમ લાગતું હોય કે આ જીવદયાના ભાગરૂપે આવું ન કરાય તો બહુ જ સાચી વાત છે તમારી. હું એમ તમને અપીલ કરું છું કે જેટલા શેરીમાં કૂતરા રખડે છે તમારી ઘરે લઈ જાઓ. આવા જવાબો નથી દેતા આજે લોકો, કારણ કે લોકોને પોલિટિકલી કરેક્ટ દેખાવું છે, લોકોને સારા દેખાવું છે. સરદારને સાચા દેખાવાનો મોહ હતો, સારા દેખાવાનો મોહ નહોતો. એટલે આવા સ્પષ્ટ જવાબો આપી શકતા હતા. એ ચોખ્ખું કહેતા કે હું હિન્દુસ્તાન માટે છું, હું ભારત માટે છું, મારે ભવિષ્યનું ભારત ઘડવાનું છે. બધું એ ભોપાલના નવાબ સાહેબ છે, એમને પેલા જોડાવું નહોતું ભારતના સંઘની અંદર. સરદાર ખૂબ મહેનત કરે બધા રાજા રજવાડાઓને ભેગા રાખવામાં. તમે કલ્પના તો કરો, આખા ભારતના રાજવાડાઓ, આ અત્યારે પદ્મનાભ મંદિરના ખજાના કેવા છે એની આપણે ડોક્યુમેન્ટરી ફિલ્મો ન્યૂઝમાં જોઈએ છીએ. આ બધા સ્ટેટ, ત્રાવણકોર ને આન તેને બધા સરદારે ભેગા કર્યા ને ભારત દેશમાં મૂક્યા. અને આવડા મોટા રાજાઓ, રજવાડાઓ, નવાબો સાથે જ સંપર્ક ડાયરેક્ટ હોય, એમના જે રાજ્યો છે એ જ ભારતમાં જોડવાના હોય, તો એમના ખજાના અને કેટલી બધી વસ્તુઓ એમની સાથે આવે. અને છતાંય માણસ ગુજરી જાય ત્યારે એની અંગત સિલકમાં 300 રૂપિયા રોકડા ન હોય, ચશ્મા તૂટેલી દાંડીના પહેરતા હોય. આને સરદાર કહેવાય સાહેબ. હૈદરાબાદના કે ત્રાવણકોરના ખજાના એમણે જો માની લો કે ઘર ભેગા કર્યા હોત તો ક્યાં કોઈ પૂછવાનું હતું, ક્યાં કોઈ જોવાનું હતું? ડાયરેક્ટ સરદાર જ હતા રજવાડાઓ સાથે. અને એટલે જ કદાચ રાજા મહારાજાઓ સરદાર ઉપર ભરોસો કરી શક્યા કે એને ખબર હતી કે આપણા ખજાનાની ચાવી આમને આપશું ને તો આ દેશના હિતની અંદર ખજાનો જશે, પોતાના દેહના હિતની અંદર આ માણસ નહીં વાપરે, દેશના હિતમાં વાપરશે. અને ખરેખર એમણે કર્યું. દરેકને જ્યાં જ્યાં ભોપાલ નવાબને મેં કીધું પહેલા જોડાવું નહોતું, પછી એમના દીકરીને જમાઈ દિલ્હીમાં ફસાઈ ગયા. એમણે એ જમાનામાં તો કઈ આટલી ટેલિફોનની સુવિધા નહોતી, ટેલિગ્રામ કર્યો. સરદાર ત્યારે ગૃહમંત્રી, સરદારે કીધું કે તમારા દીકરી મારા દીકરી કહેવાય, અને તમારા દીકરી જમાઈને હું જ પર્સનલી જઈને લેતો આવું છું, એટલે ક્યાંય તમને એમ ન લાગે કઈ ચિંતા થાય. પછી ગદગદ થઈ ગયા અને નવાબે કાગળ લખ્યો કે ભાઈ હું જોડાવા તૈયાર છું, તમે વ્યક્તિગત રીતે મને જે મદદ કરી એ જોતા મને એમ લાગે છે. પછી અગાઉ જેટલા કાગળ લખતા ને એમ લખતા કે મારો દેશ, એટલે એને સ્વતંત્ર થવું હતું, મારો દેશ, મારો દેશ. પછી સરદારે જવાબમાં લખ્યું કે આપની આ લાગણીથી મને બહુ જ આનંદ થયો. હવે તમારો દેશ અને મારો દેશ એક જ થઈ ગયો છે, હવે આપણો દેશ છે. પહેલા આપણે જે કઈ માથાકૂટ ચર્ચા કે વિવાદ થયા હોય એ બધું ભૂલીને આવતીકાલે આપણે બંને નહીં હોય ત્યારે આ દેશ કેવો રહેશે ને એના માટે વિચારવાની જવાબદારી આપણી છે. પોતાની સામે પડેલો માણસ પણ જો સાથે આવે તો એને કેવી રીતે ભેગો લઈ લેવો, એ જે કુશળતા હતી સરદારમાં, સામેનો માણસને પણ જીતીને લઈ લેવો. અને જો ખરેખર સામે પડવા જ કોઈક વાગતો હોય દોડડાયાથી, કે અલવરના મહારાજા સાહેબે એમ કીધું કે મારું અલવર તો સ્વતંત્ર રહેશે. સરદારે એમને દિલ્હી બોલાવ્યા. દિલ્હી બોલાવ્યા પછી 3 દિવસમાં રેડિયોમાં જાહેરાત થઈ કે ગાંધી હત્યાના કાવતરાના એક શકમન તરીકે અલવર મહારાજાની ધરપકડ થઈ ગઈ છે. ગાંધી હત્યામાં કઈ અલવર મહારાજાને લાગે વળગે નહીં, બરોબર, પણ ધરપકડ કરીને જેલમાં નાખી દીધા. સરદાર પોતે અલવર ગયા. અલવર જઈને જાહેર ચોક વચ્ચે ભાષણ આપ્યું કે તલવારો બલવારો રાખવાના જેને શોખ હોય ને એ યાદ રાખજો કે હું તો સાવરણીનો માણસ છું, તલવારથી વાસીદા ન થાય, પણ હું રોજ વાસીદા જાતે કરી શકું એ કક્ષા ધરાવું છું, તમારું વાસીદું હું વળી નાખીશ. સ્પષ્ટ વાત કે હું ભારતનો ગૃહમંત્રી છું, સરકાર તરફથી વાત કરું છું. અને 5-6 દિવસ પછી પાછી રેડિયોમાં જાહેરાત આવી કે અલવરના મહારાજા સાહેબની તપાસ કરતા એવી ખાતરી થઈ છે કે ભાઈ ગાંધી હત્યામાં કોઈ સંડોવણી હતી નહીં. એ રાત્રે જ અલવરના મહારાજા સાહેબે અલવર જોડી દીધું ભારતના સંઘમાં. એટલે સામ દામ દંડ ભેદ દરેક યુક્તિ પ્રયુક્તિનો ઉપયોગ કરવાનો, પણ કોના માટે?
પોતાનો પ્લોટ 200 વાર મોટો થાય ને પોતાના ખેતરમાં વધારે પાક થાય એના માટે નહીં, ભારત દેશનો નકશો મોટો થાય એના માટે, આપણા રાજ્યો છે એ મોટા થાય એના માટે, આ દેશમાં વધારે ને વધારે લોકો જોડાય એના માટે, પોતે અંગત ધ્યાન રાખે, પોતે બધાને મળવા જાય, પોતે કોઈ વ્યક્તિ કોને ઓળખે છે એ ચેક કરે, ક્યાં મોકલાવે. જામનગરના જામ સાહેબને જોડાવું નહોતું, તેમના ભાઈ છે એરફોર્સમાં હતા, ને એમનો ઉપયોગ કરીને સરદાર સાહેબે મિટિંગ ગોઠવી કે આ વ્યક્તિ આનાથી માનશે. કોઈને એમ હોય કે મારે આટલા પૈસા જોઈએ, તો કોઈ કે સરદારે એમ કીધું કે રજવાડાઓના તમે આ પૈસા શું કામ સાલિયાણાના વર્ષાસનના આપો છો? એટલે સરદારે કીધું કે ભાઈ પોતે ન ખાતા હોય એને ડેલીએ 50-60 જણાએ મફત જમવાની ટેવ પડી ગઈ હોય, કાલ ઉઠીને એમના પત્નીને એ બધાની રસોઈ બનાવવાના પૈસા ક્યાંથી કાઢશે જો બધા ભારતમાં આપણે ભેળવીને પૈસા લઈ લેશું તો? એટલે થોડાક પૈસા એમને સામા પણ આપવા જોઈએ. આ ધ્યાન રાખે એ સરદાર. માનું કાળજું હતું એની અંદર, બાપની વજ્જરની છાતી હતી, પણ જે જીગર હતું ને કાળજું હતું ને માનું હતું. આપણે બહુ રસ પડે એવો એક કિસ્સો છે, જ્યારે એડવોકેટ હતા ને વકીલ તરીકે કામ કરતા ને ત્યારે ભાષા તો મેં કીધું એમ આવી જ, રોકડા જવાબ આપે. ત્યારે એમને સિગરેટ પીવાની ટેવ, અને કોઈક બાવાજી પધાર્યા કંઈક બહારથી, અને કોકે કીધું કે સરદારને શીખવાડો કે ભાઈ આવું વ્યસન ના રખાય. પાછળથી છોડી દીધું એમણે ગાંધીજીના સંઘને કારણે. ગાંધીજીને કારણે રસોઈ કરતા શીખી ગયા. પેલા રસોઈ એમને જાતે આવડતી નહીં, ગાંધીજી જાતે રસોઈ કરતા હતા, એ જોઈ જોઈને શીખી ગયા, ભાખરી બાખરી બનાવતા. પણ વ્યસનો છોડી દીધા, ખાધી પહેરી લીધી સૂટ ઉતારીને. પણ એ સરદારને પેલા બાવાજી કહેવા આવ્યા એટલે એમણે કીધું કે પેલા તમારા ગાંજાન ચલમ બંધ કરાવો, પછી મને કહેવા આવજો કે મારે શું ખાવું શું પીવું. આવો સ્પષ્ટ અને રોકડો જવાબ આપે સામા. તો એમાં વકીલ હતા ને ત્યારે એક અસીલ ઉપર ખોટો ફોજદારી કેસ થયો. એની આસપાસના લોકો, એક એન્જિનિયર હતો રેલવેમાં, અને એ બધા એનાથી પરેશાન કે આ માણસ સફળ થાય છે, સારું કામ કરનારો માણસ, એટલે અંગ્રેજો એને બિરદાવે. એટલે નજીકના આપણા લોકો ટાટિયા ખેંચ કરે કે ભાઈ આ એન્જિનિયર આગળ ન વધવો જોઈએ. એટલે એની સામે તપાસ પંચ નીમવું ભ્રષ્ટાચારનો આરોપ કરીને. ઓલો સરદારને વકીલ અસીલ તરીકે આવ્યો ને રોઈ પડ્યો કે મને આ ખબર ન પડે, આ બધી માથાકૂટમાં હું મારું કામ કરવામાં, અને હું મારું કામ સરસ રીતે કરતો તો એમાં કોકને વાંધો પડ્યો. મને તો બીજું તો કઈ નહીં, જેલની સજા કરાવશે આ બધા, નોકરી તો જતી જ રહેશે. કારણ કે મેં કરપ્શન કર્યું નથી ને જે કરપ્શન કરે છે ને હું નડું છું ને એટલે મારી સામે આરોપ મૂક્યો છે. સરદાર કે કાંઈ વાંધો નહીં, હું કહું એમ કર. તપાસ પંચમાં જઈને તારી જુબાની લખાયો, તારી માથે જે તપાસ પંચ નિમવામાં આવ્યું છે ને એમાં તારું સ્ટેટમેન્ટ આપવાનું હશે. હું કહું એમ લખજે, બીજું બધી વિગતો લખાવજે ટેકનિકલ. એમાં નીચે એમ લખાવજે કે આજથી 30 વર્ષ પહેલા મેં ગુનો કરેલો અને એના માટે મને 9 મહિનાની સજા થઈ હતી. એટલે તપાસ પંચ વાળાને જ મોત પડી ગઈ. વાહ, તો સામે ચાલીને કબૂલ કરે છે કે મારો તો ભૂતકાળનો ઇતિહાસ છે અપરાધ કરવાનો. 30 વર્ષ પહેલા 9 મહિનાની સજા ભોગવેલી છે. ફટકરતું લખી નાખ્યું, એની નીચે શેરો કર્યો કે આ વાતની ખાસ નોંધ લેવી. સરદારે એને વકીલ તરીકે કોર્ટમાં ગયા અને કોર્ટમાં જઈને કીધું કે આ તપાસ પંચે જે નિવેદન નોંધ્યું છે એમાં વિચાર કરો કે આ માણસની ઉંમર છે એ 30 વર્ષની છે. અને આ તપાસ પંચ એવું લખે છે કે 30 વર્ષ પહેલા એ જેલમાં ગયો હતો. આ 9 મહિનાની જેલ એને થઈ હતી એ વાત સાચી છે. એ 9 મહિના એની માના ગર્ભમાં હતો. અને જેલ હું એટલા માટે શબ્દ કહું છું કે મોટા થયા પછી 30મા વર્ષે આવા નાલાયક લોકો એની ઉપર ખોટા આરોપ મૂકશે ને એ એને ખબર હતી, એટલે આ જેલમાં એને જન્મ થયો. એટલે જજે આખું જોઈને કીધું કે આ તો ખોટું તપાસ પંચ છે. આ નિવેદન મુજબ તો 30 વર્ષ પહેલા આ ભાઈ જન્મ જ નહોતા, તેની જેલે સજા ક્યાંથી થાય? ઉડી ગયું. આ સરદાર પટેલ સાહેબ, તમને કોઈક વેબ સિરીઝમાં જોતા હોય ને કોઈક ડિટેક્ટિવ થ્રિલર, એવી વાતો છે એમના કેસમાં. ઝવેરબેન જ્યારે એમના પત્ની ગુજરી ગયા, આપણને એ વાતની બહુ ખબર છે કે ભાઈ પેલો તાર આવ્યો અને ઘડીવાળી જરાક જળજળી આવ્યા, આંખમાં ખિસ્સામાં મૂકીને કેસ લડવાનો ચાલુ રાખ્યો. પાછળથી એમને જ્યારે કહેવામાં આવ્યું કે તમારી તો બહુ મજબૂત કહેવાય, કે ના, મારી પત્ની મને બહુ વાલી હતી. સરદારે ક્યારેય, એ જમાનામાં તો લોકો તરત બીજા લગ્ન કરતા, આપણા મોટા મોટા સાહિત્યકારોને બધાએ કરેલા, કારણ કે યુગ એવો હતો. સરદારને તો તરત બીજું મળી જાય પાત્ર, પણ સરદારે ક્યારેય લગ્ન કર્યા નહીં. છોકરાઓ નાના હતા એમને મોટા રાખ્યા. પણ વિચાર કરો, સરદારને પત્ની ખૂબ વહાલા હતા. એટલે એમ કીધું કે મને કઈ એવું નહોતું પત્ની માટે પ્રેમ નહોતો કે મને દુઃખ ન થાય, પણ મેં તરત જ એવો વાસ્તવવાદી રિયાલિસ્ટિક વિચાર કર્યો. ઘણીવાર રમૂજમાં કહું કે આમ જૂના જમાનામાં કહેતા ને ગ્લાસ અડધો ભરેલો છે કે અડધો ખાલી છે. તો આશાવાદી માણસ એમ કે અડધો ભરેલો છે, નિરાશાવાદી એમ કે અડધો ખાલી છે, અને વાસ્તવવાદી હોય ને મારા જેવો એ પી જાય કે આ અડધો ગ્લાસ છે એ પાણી એમને પડ્યું રહી શું કામનું, એના કરતા આપણે ગટગટાવી નાખીએ ને. સરદાર વાસ્તવવાદી, એટલે સરદારે એનો પ્રત્યુત્તર એવો આપ્યો કે એક જીવ તો જતો રહ્યો જેને હું ફરીથી લઈ આવી શકું એમ નહોતો. હું રડું
કેસ મૂકીને ચાલતો થઈ જાઉં, કોર્ટમાંથી ગેરહાજર થઈ જાઉં, પણ જે મારો અસીલ હતો ને એની સામે પણ ફોજદારી ગુનો હતો. હવે જો હું એનો કેસ પડતો મૂકીને જતો રહું તો એક બીજો જીવ છે ને એ પણ એની સજા ભોગવે. એટલે મારે એ ધ્યાન રાખવાનું હતું કે મૃત્યુ પામેલા જીવને અંદરથી સલામી આપી અને જે જીવતો જીવ છે ને એનું કામ પહેલા પૂરું કરી દઉં. આ સરદાર પટેલ. આપણને આ રીતે આપણા નેતાઓને ઓળખવામાં નથી આવ્યા. આપણા પૂર્વસૂરીઓ આપણા એક એકથી ચડિયાતા રત્નો ભારતે પેદા કર્યા છે, પણ એની કથાઓ આપણને આ રીતે કહેવામાં નથી આવતી કે કયા કયા ગુણો હતા એની અંદર. સરદાર આજે બધા બની જાય, અમારે સરદાર બનવું છે, અમારે સરદાર બનવું, બધા કે, પણ મને તો ગમે તમે બધા સરસ મજાનું ટી શર્ટ પહેરીને બેઠા છો, પણ ટી શર્ટ પહેરવાથી આપણે અસરદાર બનશું, સરદાર નહીં બની શકીએ. એના માટે આપણે ગુણ અને કર્મ કેળવવા પડશે. સરદાર પટેલ જેવા એ કેળવવાની વાત છે. એના માટે છોડવું પડશે. તમે વિચાર કરો, સરદારે કેટલું હસતા છોડી દીધું છે. ભારતનું વડાપ્રધાન પદ જે છોડી દીધું ને હસતા હસતા પોતાના હાથમાં આવેલું, કારણ કે બધી સમિતિઓના ઠરાવમાં તો નામ એમનું હતું, એ વડાપ્રધાન પદ એમને છોડી દીધું ને હસતા હસતા. એટલું જ હસતા હસતા જ્યારે આપણે બે મૂર્તિઓને પુષ્પાંજલિ કરીને આવ્યા અંદર, વિઠ્ઠલભાઈને પેલો તાર એમ લાગ્યું કે આ મારા નામનો તાર છે બેરિસ્ટર થવાનો, સરદારે હસતા હસતા મોટાભાઈ માટે એ છોડી દીધું. ભાભી પોતાના ઘરે રોકાણ હતા અને વિઠ્ઠલભાઈ ભણવા ગયા, કે બોલાય નહીં કે ભાઈ ના ના આ મારા નામનું છે. પછી પોતાના બે બાળકો નાના અને પત્ની હતા નહીં, એમને સોંપી અને પોતે જ્યારે ભણવા ગયા ત્યારે બહુ ઓછા લોકોને ખબર હશે કે ભારતમાં તો ઘણા બધા વકીલો હતા. એ જમાનાના આઝાદીના લડવૈયા બધા બેરિસ્ટરો જ હતા. ગાંધીજી પણ વકીલ થયેલા, મોહમ્મદ અલી જીના પણ વકીલ થયેલા, ડોક્ટર આંબેડકર પણ વકીલ, વીર સાવરકર પણ વકીલ, બધા વકીલાત ભણીને આવેલા. પણ આ તમામ વકીલ નેતાઓમાં ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ જો બેરિસ્ટર તરીકે આવ્યા હોય લંડનમાં તો સરદાર વલ્લભભાઈ પટેલ એકલા. ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ. 3.5 વર્ષનો કોર્સ આ વિદ્યાર્થીઓને બહુ ઉપયોગી થાય એવી વાત છે. 3.5 વર્ષનો કોર્સ 2.5 વર્ષમાં પૂરો કર્યો. 1 વર્ષ બચાવ્યું આખે આખું, એટલી ઝડપથી ભણ્યા. અને જ્યારે ત્યાં ગયા ત્યારે એમણે જોયું કે અહીંથી 9 કિલોમીટર થાય છે મારી જે કોલેજ છે, મારું જે રહેવાની જે જગ્યા છે ત્યાંથી. તો એ રોજ ચાલતા ચાલતા કોલેજે જાય, કે એક્સરસાઇઝ કરવાની ચિંતા જ નહીં, શરીર સ્વસ્થ રહે, ચાલી જ જાવ એટલે. અને લાઇબ્રેરીમાં બેસીને વાંચે કોલેજની, ત્યાં ચામાં બ્રેડ બોળીને ખાઈ જાય, એટલે વધારાનું એક જમવાનું નહીં, એક જમવાનું કેન્સલ, અને પાછા ચાલીને પાછા આવે. અને આટલું કર્યા પછી અંગ્રેજ સરકારે એને એમ કીધું કે તમે મેજિસ્ટ્રેટ થઈ શકો એમ છો તમારી તેજસ્વીતા જોતા, અને અમે ભારતીયોને બહુ ઓછી નિમણૂક આપીએ છીએ, પણ તમે ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ બેરિસ્ટ્રી કરી છે તો તમે ભારત જઈને મેજિસ્ટ્રેટ થાવ. ત્યારે સરદારે હસતા હસતા કહેલું કે હું કાયદા એટલે શીખું છું કે તમારા બનાવેલા કાયદાને સામે પડકાર કરી શકું. હું જજ થવા માટે નથી આવ્યો અહીં, હું વકીલ રહીશ અને આ કાયદાઓ સામે પડકારા ફેંકીશ. આ શીખવા જેવું હતું. કાયદા તોડવા માટે પણ કાયદા શીખવા તો પડે ને. સરદાર પહેલા શીખાતા, પછી એમણે તોડ્યા નવા બનાવ્યા. આ બહુ મહત્વની વાત છે ડિસિપ્લિનના એંગલથી પણ. તો મિત્રો, ખૂબ બધી વાતો આપણે કરી સરદારના જીવનમાંથી. મેં તમને આમ અલગ અલગ પ્રસંગો તમને કહ્યા, પણ એક પઝલ મેં તમારી સામે મૂકી હતી કે મનમોહનસિંહ વડાપ્રધાન ન થયા હોત. મેં કીધું કે આ પોલિટિકલ એંગલથી હું નથી કહેતો, કારણ કે ઇકોનોમિક રિફોર્મ્સ જો સરદારના વિચારેલા જો કર્યા હોત ને આ દેશે, તો આ દેશ ક્યારનો આત્મનિર્ભર થઈ ગયો હોત. તો આપણને ઇકોનોમિક રિફોર્મની જરૂર જ ન પડત. તો નરસિંહ રાવે મનમોહનસિંહ બોલાવીને એમ કેવું ન પડત કે આપણે ગ્લોબલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન, લિબરલાઇઝેશન કરો. આ બહુ મોટી ખોટ. એમણે જે વિઝન જોયું હતું ભારત માટે, ભારત એક ડેવલપ દેશ થાય એવું તો નહીં, પણ આત્મનિર્ભર દેશ થાય. આજે અત્યારે સમાચાર, કાલના સમાચાર છે કે ચીનની ઝડપ ઉપર આપણી સંસદમાં ચર્ચા ચાલે છે કે શું થઈ જાય છે. એ જમાનામાં કલ્પના કરો, તિબેટ બાબતે સરદારે પત્ર લખીને જવાહરલાલ નહેરુને ચેતવેલા કે તમે ભોળા છો અને સપનાની દુનિયામાં જીવો છો, હકીકતની દુનિયામાં તમે આ બાબતથી ચેતજો. કાશ્મીરનો પ્રશ્ન તો એમની પાસે રહ્યો નહીં, જ્યાં લગી લેવાનું હતું એટલું તો લઈ દીધું, પણ રહ્યો નહીં. બાકી એ પ્રશ્ન પણ એ ઉકેલીને ગયા હોત, પણ શરૂઆતમાં એમને રાખ્યા હોત તો ક્યારના મહારાજા હરિસિંહ પાસે એમણે સહી કરાવી દીધી હોત. તો આ વિચાર કરજો કે આ માણસ આટલી હદે ભારતનું બનાવીને એક કરીને ગયો ભારતને, શું કામ કરીને ગયો? એને જોતું તું શું? એમને ડાયાભાઈ માટે, મણિબેન માટે કઈ નહોતું જોતું. દીકરાને ના પાડી દીધી હતી કે હું જ્યાં લગી હું ત્યાં લગી આવતા નહીં દિલ્હીમાં. હું તો દિલ્હી એમના જે બંગલો જે છે એ જોવા ગયો હતો, જ્યાં એ રોકાણા 4 વર્ષ સુધી છેલ્લે. તે પ્રાઇવેટ, મને તો એમ થાય કે આનું સ્મારક કરવું જોઈએ, સરદારનું મ્યુઝિયમ હોવું જોઈએ. પ્રાઇવેટ માલિક એમ જતો રહ્યો.
એમની સ્મશાન પણ વિચાર કરો, એમને અંતિમ યાત્રા, બાકીના બધા જે નેતાઓની મોટી મોટી ભવ્ય ઘાટ બને અને અંતિમ યાત્રાઓ થાય, એમને તો મુંબઈમાં અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા. એ સ્મશાન પણ કોઈ સ્પેશિયલ સ્મારક નથી. મેં એકવાર એ પણ લખેલું મારા લેખમાં કે મુંબઈમાં આટલા બધા ગુજરાતીઓ છે તો ભેગા થઈને એની બાજુમાં કંઈક સરદારનું સરસ મજાનું ભવ્ય સ્મારક કરવું જોઈએ. પણ એ બધું ઋણ આપણે મોદી સાહેબે ઉતારી દીધું એ કારણ. ઓકે, તમારી નજર સામે જ છે ને, 100 સુનાર કે 1 લોહાર કે એવી એક કહેવત છે હિન્દીમાં કે આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવડું મોટું કરો ને કે બાકીને બધું એમાં સમાઈ જાય. એક સ્ટેચ્યુ બનાવીને આ બધી જ વસ્તુઓ છે, આ ન થયું, તે ન થયું, પેલું ન થયું. આજે જેટલા લોકો હું જોઉં છું ભારતની બહારથી પણ આવે છે ને ભારતમાં હોય છે ને ગુજરાતમાં હોય છે, એ બધા એમ કહે છે કે એકવાર આપણે ચાલો સ્ટેચ્યુ ઓફ યુનિટી જાય, ત્યાંના ફોટા પડાવીને મૂકે છે. અને એ સરદાર જોઈને રાજી એટલે ન થયા હોત કે એમનું પૂતળું બહુ ઊંચું થયું, પણ રાજી એટલે થયા હોત કે દેશની એકતાની ભાવના ફરીથી લોકોની અંદર જાગી. આ દેશ છે, અલગ અલગ રંગ છે, અલગ અલગ વિચાર છે, અલગ અલગ ભેદ છે. ને મારે છેલ્લે સમાપનમાં મારી વાતો તમે સાંભળી લીધી સરદાર ઉપરની, પણ સરદાર પોતે શું કહેતા ને એ મારે તમને થોડુંક, આ મારા પુસ્તકમાં મેં એટલે હું લઈને ફરતો હતો, આ પુસ્તક તો બારે છે, તમે એમને બી જોઈ શકશો, ટેબલ ઉપર મુકાયેલા જ છે મારા પુસ્તકો. પણ સરદાર પોતે કેવા વિચારો ધરાવતા. ક્યારેક ક્યારેક આવા મહાપુરુષોના આવા કોઈ દિવસ હોય ને, નિર્માણ દિન હોય, જન્મદિન હોય, ત્યારે માત્ર એનું ડીપી બદલાવાને બદલે, ઇન્ટરનેટ ઉપર એના 2 ફોટા મૂકીને ગીત સિલેક્ટ કરીને મૂકી દેવાને બદલે એમના વિચારોમાંથી પસાર થાય ને તો આપણે એમના જેવા થાય. નહીંતર તો એ ફોટો છે એ બહારનો જ રહી જાય, ડીપી જ રહી જાય. પણ એમાંથી પસાર થવા માટે હું તમને કહું છું, મારા હાથની રેખામાં જેલની વાત જ નથી. આ સરકારની જેલ કઈ જેલ નથી. ખરું જેલ તો માયાનું બંધન છે. આપણા આત્માને જે મોહ માયા અને કામ ક્રોધના બંધન છે એ જ ખરું જેલખાનું છે. જે માણસે એ બંધન સ્વેચ્છાએ તોડ્યા છે એ માણસને આ જગત પરનું બળવાનમાં બળવાન એવું કોઈ સામ્રાજ્ય બાંધી શકતું નથી. આ સરદાર પોતાના માટે જીવવાનું જ નહીં, આધ્યાત્મિક રીતે એમણે નક્કી કરેલું. વિચાર કરો, બહુ બહુ કેવી સરસ મજાની વાતો છે. હું બધી તો તમારી સામે નહીં વાંચું, પણ અમુક અમુક આપણામાં તાલીમ અને વ્યવસ્થાની ખામી છે, સૈન્યની શિસ્તની ખામી છે. આપણને હુકમ ઉઠાવવાની ટેવ નથી પડી. વ્યક્તિ સ્વાતંત્ર્યના જમાનામાં આપણે સ્વચ્છંદતા અને સ્વતંત્રતા માનીને બેઠા છીએ. આપણું દુઃખ આગેવાનના અભાવનું નથી, પણ જરૂર કરતા વધુ આગેવાનો થઈ પડ્યા છે એનું છે. આ સરદારના જ શબ્દો છે, મારા નથી. દરેક માણસ એમ માને છે કે હું તો લીડર જ છું, મન પૂછીને તમારે આગળ વધવાનું એટલે માથું લાગી જાય. જરાક કંઈક તમે વાત કરો કે આમાં આમ જોડાવાનું હોય, સાથે મળવાનું હોય, આમ ભેગા થઈને કામ કરવાનું હોય. કદાચ ખબર નહીં કુલપતિ સાહેબને આ પ્રોજેક્ટની અંદર એવા અનુભવો થયા હોય. 2 જણા એમ કે ના સાહેબ તમે એમ કે એમ ટી શર્ટ પહેરવાનું કે અમે ન પહેર્યો ટી શર્ટ, એમ તમે પહેરવું હોય તો પહેરજો. તો એમાં સાહેબે બરાબર નિર્ણય લીધો કે એ પહેરે કે ન પહેરે, આપણે પહેરી લેવું. તો આ બહુ મહત્વની વાત છે. આપણે બધા ખાડામાં પડેલા છીએ, એમાંથી નીકળવાનો એક જ માર્ગ લેવાનો છે. એકબીજાના પગ ખેંચવા જઈશું તો પડવાના જ છીએ. ગાંધીજીની શિખામણને તમે સાધુની શિખામણ કહી દો છો. હું સાધુ નથી, હું વ્યવહાર સમજનારો છું. પણ હું તમને પૂછું છું કે આજે પરાક્રમ કે તલવારને બદલે વિચારનો જમાનો છે. લશ્કરની રીતે પણ તમે જીતી શકો, પણ એ જીત ટૂંકી નીવડે છે. આ સરદારના શબ્દો બોલું છું, એ જીત ટૂંકી નીવડે છે. અને એ જીત કરવા માટે તમારી પાસે યોજના જોઈએ, અને યોજના માટે વિચાર જોઈએ. સફળતા ઘણીવાર જેવો હિંમત કરીને પગલું ભરે છે તેમને મળે છે. પરિણામોથી ડરતા રહેતા લોકોને નિષ્ફળતા સિવાય કંઈ મળતું નથી. મરીઝ સાહેબનો એક સરસ મજાનો શેર છે, જુવાન મિત્રોએ ત્યાં ખાસ યાદ રાખવો. ફક્ત 1% જોઈએ મોહબ્બતમાં કનુભાઈ, બાકીના 99 ખર્ચી નાખ હિંમતમાં. કોઈક પૂછો તો જવાબ આપશે ને, તમે પૂછશો જ નહીં જવાબ ક્યાંથી આપશે? લોકો હિંમતના નામે શું કરે છે? ગળા કાપવાની વાત કરે, મારામારીની વાત કરે. આ હિંમત નથી, આ દાદાગીરી છે. સીતા રામ નહીં ગમી ગયા હતા, સીતા રાવણ નહીં ગમી ગયા. રાવણ પરાણે સીતાની મરજી વગર સીતાનું હરણ કરવા માટે ગયો, અને રામ છે એ શિવધનુષ તોડીને સીતાના હૃદય સુધી પહોંચી ગયા. આ ફરક છે. પરાક્રમનો અને ગુંડાગીરીનો, મવાલીગીરીનો, લુખ્ખાગીરીનો ફરક આ છે. પરાક્રમ તમે સામા માણસને હેરાન કરવા માટે નહીં, સામા માણસનું હૃદય જીતવા માટે કરો છો. અને લુખ્ખાગીરી ભલે તાકાતને બળથી થતી હોય, પણ એ સામા માણસનું હૃદય છે એમાં નારાજગી પેદા કરવા માટે તમે કરો છો.
આજની જુવાનીએ આ શીખવાનું છે. અને સરદાર આવું બધું બિચારા કહીને ગયા છે, આપણે સાંભળતા નથી, આપણો પ્રોબ્લેમ છે. બાકી એમણે તો કેટલું બધું કહ્યું છે. અને આપણે એક રાષ્ટ્રનું નિર્માણ કરી રહેવા સજ્જ થયા છે. એક રાષ્ટ્ર બન્યા પછી એમાં ભાગલા પડે મને પસંદ નથી. યાદ રાખજો, આપણે રાજ્યની આવક પણ વધારવાની છે અને રાજ્યને મદદ પણ કરવાનું છે. આપણે લગામ ખેંચીને બેકાબુ મવાલી તત્વોને વશમાં નહીં રાખી શકીએ તો ક્યારેક કરોડભૂસ થઈને તૂટી પડવાના છીએ. પણ મને એવું લાગે છે કે આપણે ભારત દેશનું અખંડ નિર્માણ કરવું હશે તો પહેલા આપણામાં સુધારો કરવો પડશે. આપણી શેરીનો કચરો, એમના શબ્દો છે, આપણી શેરીનો કચરો આપણે બીજાની શેરીમાં નાખતા જશું ત્યાં સુધી આ દેશનું કલ્યાણ થવાનું નથી. કેવી સરસ મજાની વાત, કેવી અદ્ભુત વાત. એક નાનકડી વાત મેં એમણે કેટલું બધું કહી દીધું. તમને શરમ નથી કે તમારી સ્ત્રીઓને પડદામાં રાખીને તમે પોતે જ પીડાવો છો? એ સ્ત્રી કોણ છે? તમારી મા, બેન, પત્ની. તમારી ગુલામી, એટલે સ્ત્રીઓના સ્વાતંત્ર્ય માટેની વાત આટલા વર્ષો પહેલા, ભારત આઝાદ પણ નહોતું થયું પહેલા એમણે એ વિચાર કર્યો. તમારી ગુલામી બહાર આવીને એ જોવે એટલે તમે ભડકો છો. એટલે સ્ત્રીઓ બહાર આવીને જોઈ જાય કે આપણા જે ઘરમાં મરદ થઈને પડે છે એ બહાર કેવા થઈ જાય છે, એટલે તમે બહાર નથી કાઢતા. કેવી અદ્ભુત વાત છે. અને પછી બારડોલીમાં લોકોને મેં કહેલું કે તમારા બહેનોને મળવાની છૂટ મને ન આપો તો હું સત્યાગ્રહ નથી કરવાનો. અને પછી સભામાં પુરુષો જેટલી જ સ્ત્રીઓ આવતી હતી. આ સરદાર પટેલ. તમે જુવાનો જે ક્રાંતિનો જઈને સામ્રાજ્યવાદનો ક્ષય એવા પોકાર કરો છો, હું તમને એમ પૂછું છું કે તમે એનો અર્થ સમજો છો કે પોપટ ઓચરે રામ રામની જેમ બોલી જાઓ છો? જુવાનીઓને કીધું સરદારે, ક્રાંતિ રિવોલ્યુશન ક્યાં છે એ તો બતાવો. ક્રાંતિ રાજ્યમાં ન થાય, ક્રાંતિ તમારા હૃદયમાં થાય. કેવી અદ્ભુત વાતો છે. હવે તો સમય ઘણો છે અને વિદ્યાર્થીઓ માટેની એકાદ વાત કરીને હું સમય પૂરું કરું, કારણ કે એ જીવદયામાં આપણે એટલું તો માનવું જોઈએ, બરોબર? કે પછી સરદાર અહિંસામાં તો માનતા, બાપુને મળ્યા પછી કોટ ઉતારીને ખાદી પહેરી લીધેલી અને વારંવાર બચાવે કરતા કે મારો સ્વભાવ જેવો આકરો હોય એવો, પણ ગાંધીજી મારા બાપ છે અને હું એમના પગલે ચાલીને સુધરો છું, આવું સ્પષ્ટ કહેતા. એટલે એમ કે એ ગાંધીજી પણ અહિંસામાં માનતા. એટલે વક્તા છે એ પછી બહુ લાંબુ ખેંચે ને એ એક હિંસા જ છે, એ માનસિક હિંસા છે. એ બે એવું થાય કે અહીં જે સામી હિંસા ન કરી શકે એ કંઈક રસ્તામાં કરતા જાય, અહીંથી ફ્રસ્ટ્રેટ થઈને બહાર નીકળે તો કોકને ઉડાડતા જાય ને કંઈક વચારે ગાડી જે કંઈક અડાડતા જાય ને એવું બધું કરતા જાય. એટલે એના કરતાં આપણે સ્વવિવેક જાળવીને પૂરું કરવું. પણ એક નાનકડી વાત જે એમણે વિદ્યાર્થીઓ માટે કરેલી એ હું કહી દઉં તમને. વિદ્યાર્થીઓમાં ઝઘડા ન હોવા જોઈએ. યુવાનો છે એની સાથે દેશની આવતીકાલ જોડાયેલી છે. એમને ભેદભાવ કોઈ દિવસ રાખવો ન જોઈએ. આપણે સૌથી મોટું આચરણ આ શીખવાનું છે કે સ્વરાજ મળ્યા પછી પણ આપણે અનીતિના ધોરણે અસ્પૃશ્યતા અને એવા ખાના પાડીને જીવવાનું જો ચાલુ રાખીશું તો આ સ્વરાજ છે એ ગમે ત્યારે છીનવાઈ જશે એનો મને ધાસ્તી એટલે ભય છે. ખાના પાડીને જીવવાનું, હું ઊંચો તું નીચો, અમે સાચા તમે ખોટા, અમે આમ અમે તેમ, અમે અમીર તમે ગરીબ, બધા સ્ત્રી પુરુષ અમીર ગરીબ જ્ઞાતિના જૂથના. સરદાર પટેલને કરાચીમાં સન્માન થયું હતું, આ પુસ્તક તો હવે બંધ કરું, અને કરાચીમાં સન્માન પત્ર થયું હતું. પાટીદાર સમાજે કરાચી ત્યારે ભારતમાં હતો, અખંડ ભારતનો ભાગ હતું. એનું જ્યારે સન્માન પત્ર સ્વીકારીને સરદારે જે ભાષણ કર્યું છે ને સાંભળજો કે એક સમય હું જન્મો ત્યારે મારી માનો હતો, મારા બાપ અને માએ મને મોટો કર્યો, એટલે હું જન્મો ત્યારે મારી માનો હતો. હું થોડોક મોટો થયો ત્યારે મારી શાળાનો હતો, મારી વિદ્યાગુરુનો, મારી વિદ્યા સંસ્થાનો હતો. એનાથી થોડોક મોટો થયો ત્યારે મારા પરિવાર અને મારા વ્યવસાયનો હતો, એટલે વકીલાતનો વ્યવસાય અને મારા પત્ની અને બાળકો. પણ હવે જો તમે મને મોટો માનતા હો જેને કારણે અમારે સન્માન કરો છો તો યાદ રાખજો કે હું આમાંથી કોઈનો નથી રહ્યો, હું માત્ર ને માત્ર ભારત દેશ અને માનવ જાતનો થઈ ગયો છું. હવે બાકીના બધી ઓળખ, બધી બંધન છૂટી ગઈ, જેમ સંન્યાસીને છૂટી જાય ને એમ કે હવે માં, પત્ની, બાળકો, કશી જ ઓળખ મારી રહી નથી. જ્ઞાતિ નહીં, ગામ નહીં, કશું જ નહીં, આખો દેશ એ મારી ઓળખ, અને એમાં જેટલા દેશવાસીઓ છે એ મારી જાત. સરદાર ઊંચા છે ને
એ ખાલી શરીરના કદની એંગલથી વાત નથી કરતો, પૂતળાની હાઈટના એંગલથી વાત નથી કરતો. જે માણસના વિચાર આટલા ઊંચા હોય, અને વિચાર તો ઘણાના ઊંચા હોય છે, પણ એ વિચારને અમલમાં મૂકી શકે એટલા આચાર જેટલા ઊંચા હોય, એ જ છે ને એ દુનિયાના ઊંચામાં ઊંચી પ્રતિમાની પ્રતિભા થઈ શકે. આટલી સિમ્પલ વાત છે. આપણે આમાંથી કંઈક શીખીએ. સરદારને ગમતે, સરદારને એ ન ગમે જય વસાવડ આવીને ખાલી તેના નામની તાળીઓ પડાવી જાય. સરદારને તો એ ગમે કે તમે સરદારમાંથી આમાંથી એકાદો ગુણ પકડો, પ્રામાણિકતાનો ગુણ પકડો, આયોજન અને વ્યવસ્થાનો ગુણ પકડો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર વર્ષો સુધી આ રિલીફ રોડ જે છે ને અમદાવાદમાં, રિલીફ એટલે રાહત, લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી રાહત છે, એના માટે સરદારે એ રોડ કરાવ્યો હતો જૂના અમદાવાદમાં. અને એમને જ્યારે પૂછવામાં આવ્યું, અહીં તો રાજકીય મિત્રો પણ બેઠા છે, કે તમે એમ કે રાજકારણ અને તમે જે અધિકારી હતા એ બે વચ્ચે શું ફરક જુઓ છો? સરદારે હસતા હસતા જવાબ આપ્યો કે અધિકારી તરીકે મારે કોર્પોરેશનમાં, નગરપાલિકામાં ગટર ઉભરાતી હોય અને સાફ કરવા જવું પડે, તું જાતે જતો, એટલે મારા અધિકારીઓ બીજા કામ કરે, હું જ સુઈ જાઉં મારા બંગલાની અંદર જઈને, તો બાકીના કામ કરે નહીં. એ કામ કરતો ને ગટર ઉલેચવાનું, ત્યારે મને નિંદર સરસ આવી જતી, કારણ કે શરીર થાક્યું હોય. નીચે ઉતરો, કાદવમાં પગ મૂકો, શારીરિક શ્રમ કરો, પરસેવો પાડો. પણ જાહેર જીવનની ગંદકી છે ને, હું ઉલેચવા બેઠો છું, એમાં મારી નિંદર, ઓલામાં નિંદર આવી જતી, આમાં નિંદર ઉડી જાય છે. એવા એવા લોકો સાથે કામ પડવાનું થાય છે, કેમ થાય કે ક્યાં આપણા નસીબમાં આવ્યા, કેમ આવ્યા, આમાં નિંદર ઉડી જાય છે. પણ એ સરદાર તમારા મારા બધા માટે કહીને ગયા. ડાંગના એક મોટા નેતા હતા, આદિવાસી નેતા, ખૂબ કામ કર્યું એમણે, ગેલુભાઈ નાયક. ઘણા મિત્રો જાહેર જીવનના તો કમલેશભાઈ બધા ઓળખતા હશે ગેલુભાઈ. અને દીપડાની આંખમાં આંખ નાખીને વાત કરી શકે એવા માણસ, આમ કાન પકડીને દીપડાને લઈ આવે એવા ડાંગના જંગલોમાં ફરેલા. એ જુવાન વિદ્યાર્થી હતા ને સરદાર એમને લઈ ગયા હતા દિલ્હી બતાવવા માટે. સરદાર આવી રીતે પરખ કરતા, હીરા પારખી લેતા, ક્યાંથી ક્યાં કોનો ઉપયોગ કેમ કરવાનો, કોને ક્યાં ગોઠવી દેવાના, કોની સાથે કેમ સમાધાન કરવાનું. ગેલુભાઈને લઈ ગયા ને ગેલુભાઈને કીધું કે હું સુઈ જાઉં છું અને કોઈ આવે તેને રોકી દેજે, મારે આરામની જરૂર છે. ગેલુભાઈ ઉપર અને એક મોટા શેઠ મળવા આવ્યા અમદાવાદથી, કે મારો ટાઈમ લીધો છે, કે કોઈ ન જાવત ન દઉં. અંતે સરદાર ઉઠીને બહાર આવ્યા 2 કલાક પછી. ઓલા શેઠ ખીજાણા, કેવા છોકરાને તમે ઉભો રાખ્યો છો, અભણ આદિવાસી છોકરો છે, મને અંદર નથી જવા દેતો. મેં એમ કીધું કે હું તમને ઓળખું છું, મેં ટાઈમ લીધો છે, હું અમદાવાદથી ખાસ આવ્યો તમને મળવા માટે દિલ્હી, અને આ છોકરો મને જવા ન દે. સરદાર કે શાંત થાવ, ચા પાણી પીવો, ઠંડા થાવ, અને એક વાત હું તમને પૂછું અને જવાબ મને ઠંડા કલેજે આપો. આ છોકરો છે એ તો જંગલમાં મોટો થનારો છોકરો છે, એ ગાંધીજીને ઓળખે છે, મને ઓળખે છે, એટલે દિલ્હી લગી આવ્યો, મેં એને ઉભો રાખી દીધો ઘર મારા દરવાજાની બહાર. પણ તમે એવું જીવનમાં શું કર્યું છે રૂપિયા કમાવા સિવાય કે તમને આ છોકરો ઓળખે? તમે 2 કલાકથી કહો છો કે આ મને ઓળખતો નથી. તમે રૂપિયા બહુ કમાણા, પણ રૂપિયા કમાવા સિવાય તમે જીવનમાં એવું શું કર્યું છે કે સમાજનો સામાન્ય માણસ તમને ઓળખતો થાય? શેઠને ખરેખર અંદરથી એમ થયું. એ જમાનાના શેઠિયાઓ એવા હતા, કસ્તુરભાઈ લાલભાઈ જેવા, ચીરુભાઈ બેરોનેટ જેવા, જમનાલાલ બજાજનગર, શ્યામદાસ બિરલા જેવા, કે માઠું લગાડીને હાલો આપણે તો સરદારનો આપણે જવાબ જોઈએ જ નહીં, સરદારની સામે આપણી ફોજ મૂકી દો ને આપણા પૈસા ખર્ચી નાખો ને. એને બદલે એમ કીધું કે સરદાર સાહેબ, આપે મને એક નવી દિશા સુજાડી, હું અમદાવાદમાં જઈને હવે કોઈ શિક્ષણ સંસ્થા ઊભી કરીશ, એટલે હું ન હોઉં તોય લોકોને યાદ રહે કે આ માગતી કોણ હતી, આ સરદાર પટેલ. એને આપણે એટલે યાદ કરીએ છીએ કે એને માત્ર દેશને એક નથી કર્યો, પણ દેશને એક કર્યા પછી કેમ રહેવું એની તાલીમ આપવાની પણ કોશિશ કરી છે, એનું શિક્ષણ આપવાની, કેળવણી આપવાની પણ કોશિશ કરી છે. મને ખૂબ મજા આવી. મારે આ બધા વચ્ચેથી વિદાય પણ લેવી પડશે. મારું જેમ આ કાર્યક્રમ કેન્સલ થયો, 31 તારીખે આપણે બધા કરવાના હતા. મોરબીની ઘટના એવી બની કે કોઈને આપણને બોલવાનો, મને તમે કહો મારેથી બોલવાની હરખ ન રહે કાંઈ. અને કોઈ સાહેબને મને ફોન ઉપર વાત થઈ, મેં કીધું ભાઈ આ ઘટના એવી છે કે ભાઈ આપણને અંદરથી જ મજા નહીં આવે, પછી રેલી કાઢીએ ને આજે અત્યારે આનંદ કર્યો એવો આનંદ જ થાય નહીં. મારા ઘરમાં, તમારા ઘરમાં શોકનો પ્રસંગ હોય તો આપણને મૂડ ના આવે. પછી આવું સૂચનથી નક્કી કર્યું જાદવ સાહેબને બધાએ કે આપણે 14 તારીખે કરીએ. અને તમારી તો યુનિવર્સિટીનું કોન્વોકેશન છે 15 તારીખે, અને આ સમૃદ્ધ યુનિવર્સિટી, વિદ્યા વ્યાસંગી યુનિવર્સિટી છે. તો એ જ વખતે 5 તારીખનો એક બીજો કાર્યક્રમ નક્કી થયેલો ગુજરાત વિદ્યાપીઠનો, જેમાં મારે મીડિયા અને ગાંધીજી ઉપર બોલવાનું હતું. હવે એ પણ રદ થયો, કારણ કે 5 તારીખે ચૂંટણીના મતદાનની તારીખ આવી ગઈ. મતદાનના દિવસે કાર્યક્રમ કરીએ તો નાગરિક તરીકે જ આપણને શોભે નહીં.
એટલે બંને કાર્યક્રમો આજે 14 તારીખે બે ગોઠવા કે ભાઈ ચાલો કાંઈ પહેલા સવારે કરમસદ આવીએ અને બપોરે સવારે સરદાર ને સાંજે ગાંધી. અને તમને ખબર હશે કે ગુજરાત વિદ્યાપીઠના બીજા જ કુલપતિ ગાંધીજી પછી સરદાર પટેલ થયા હતા. એટલે આ તો કુલપતિના કાર્યક્રમમાં હું પહેલા આવ્યો છું. વિદ્યાપીઠના કુલપતિ વિશે પહેલા બોલી લીધું, પછી વિદ્યાપીઠમાં બોલવા માટે જઈશ. તો આ બધા વચ્ચેથી એને કારણે હું ઘણા મિત્રો કહે કે પહેલે નજીક આવીને પૂછે ક્યાં જમવા જાઓ છો ને ક્યાં રોકાવાના છો ને ક્યાં બેસવાના છો, તો મેં કીધું આ સરદારની જેમ આપણે આગોતરો જવાબ પાઠવી દઈએ. તો ખૂબ મજા આવી. ધીરે ધીરે પાણી નીતરતું ગયું અને હું ભરતભાઈને ઘણી વાર કહેતો હોઉં છું, પ્રહરને બધા મિત્રોનો અનુભવ હશે કે પછી જે વધે ને મલાઈ જ વધી હોય. પાણી નીતરી ગયું હોય રહેતા રહેતા, પછી મલાઈ વધી હોય એટલે હંમેશા શિખંડ તો મલાઈનો જ થાય ને, શિખંડ પાણીનો ન થાય, પાણીના શરબત થાય. તો હવે શિખંડ થઈ ગયું આ કાર્યક્રમની અંદર. એમાં વધારે મિશ્રી, ચારોળી, બદામ, પિસ્તા, એલચી જે નાખવાનું હોય એના માટે હરદ્વારને આમંત્રણ આપું.